હેલો વિદ્યાર્થી મિત્રો. તો મિત્રો આજના વિડીયોમાં આપણે ધોરણ 6 ગણિતમાં જે નવું પુસ્તક આવ્યું છે એના આપણે વિડીયો જોઈ રહ્યા છીએ. અત્યારે બીજા ચેપ્ટરમાં જોઈ રહ્યા છીએ ખૂણાઓ અને રેખામાં 2.6. તો 2.6 છે ખૂણાઓની સરખામણી, કમ્પેરિંગ એંગલ્સ. તો આ પ્રાણીઓને તેમના મોં ખોલતા જુઓ. શું તમને અહીં કોઈ ખૂણો દેખાય છે? જો હા, તો દરેકની ભુજા અને શિરોબિંદુને ચિહ્નિત કરો. કેટલાક મોં અન્ય કરતાં વધુ ખુલ્લા છે. જડબા જેટલા વધારે ખુલે તેટલો ખૂણો મોટો. શું તમે આ ચિત્રના ખૂણાને નાનાથી મોટા ક્રમમાં ગોઠવી શકો છો? તો મિત્રો અહીંયા જુઓ, અલગ અલગ પ્રાણીઓના મોઢા ખુલ્લા આપ્યા છે. અમુકનું નાનું છે, મોટું છે. તો એમાંથી ખૂણો કેટલો બને તમે ખૂણો જોઈ શકો છો? એ રીતના પ્રશ્નો છે. તો જુઓ, આપણે ખૂણા જોઈ શકીએ છીએ. કારણ કે જુઓ, આપણે આ પહેલું જુઓ, માછલીમાં મોઢામાં આ જે છે ને, જો અહીં ધ્યાનથી દેખાય છે, તો આ એક ખૂણા બનાવે છે. આ શિરોબિંદુ માનો અને આ બે જે તીર છે એને આપણે માનીએ ભુજાઓ. તો એનાથી ખૂણો બને છે, બરાબર. હવે બીજો જુઓ, આ મગરના મોઢામાં પણ બને છે. આ શિરોબિંદુ છે, આ બંને ભુજાઓ છે. હવે આગળ જોઈએ તો આના મોઢામાં પણ બને છે આ રીતના, આ શિરોબિંદુ, આ બે ભુજાઓ. અને આ પક્ષીના મોઢામાં આ શિરોબિંદુ છે અને આ બંને ભુજાઓ. આ રીતના ખૂણો બને છે. તો આ ખૂણાઓના હવે એમ કીધું છે કે નાનાથી મોટા ક્રમમાં ગોઠવો. તો આપણને દેખાય જ છે આ માછલીવાળો સૌથી નાનો છે એટલે 1 નંબર, એનાથી થોડો મોટો મગરનો, પછી ત્રીજો છે આ, અને ચોથો છે આ પક્ષીનો. તો આ રીતના આપણે નાનાથી મોટા ખૂણા ગોઠવી શકીએ છીએ. એટલે અહીંયા બધા જ પ્રશ્નોના આપણે જવાબ આપી દીધા. હવે આગળ જોઈશું, શું બે ખૂણાની સરખામણી કરવી હંમેશા સરળ છે? તો આપણે કહી શકીએ ના, એ હંમેશા સરળ નથી. તો હવે અહીંયા આગળ જોઈશું, અહીં કેટલાક ખૂણા આપેલા છે. દરેક ખૂણાને નામ આપો. તમે તેમની સરખામણી કેવી રીતે કરશો? બીજા થોડા ખૂણા દોરો, તેમને નામ આપો અને તેમની સરખામણી કરો. આ તો મિત્રો આમ તો જાતે પણ કરી શકાય, પણ આપણે અહીંયા મેં તમને નામ આપી દીધા છે. જુઓ, હે ને, TSR, પછી અહીંયા નામ આપીશું CAB ખૂણો, આ જે દેખાય, પછી NMP, પછી આવશે YXZ. હવે એવી રીતના બીજા ખૂણા પણ દોરવાના કીધા હતા, તો આપણે અહીં દોરીને બતાવ્યા છે અને નામ આપેલા છે MNL, પછી YXZ, CAB. આ રીતના નામ આપીને બતાવ્યા છે. પણ અહીંયા જે પ્રશ્ન હતો, શું બે ખૂણાની સરખામણી કરવી હંમેશા સરળ છે? તો ના આપણે જવાબ આપી શકીએ. હવે અધ્યારોપણ દ્વારા ખૂણાઓની સરખામણી. કોઈ પણ બે ખૂણાને એકબીજા પર મૂકીને, એટલે કે અધ્યારોપણ દ્વારા સરખાવી શકાય છે. અધ્યારોપણ એટલે એકબીજાની ઉપર મૂકવું. અધ્યારોપણ કરતી વખતે ખૂણાઓના શિરોબિંદુઓ અને તેમની કોઈ પણ એક બાજુ એટલે કે ભુજા એકબીજા પર આવવા જોઈએ. અધ્યારોપણ પછી કયો ખૂણો નાનો કે કયો મોટો તે સ્પષ્ટ થઈ જાય છે. જો અહીંયા મેથડ આપી છે મિત્રો, અધ્યારોપણથી કેમ તમે નાનો કે મોટો ખૂણો દર્શાવી શકો. જેમ કે આ એક ખૂણો છે CBA અને આ એક ખૂણો છે RQP. હવે અધ્યારોપણ એટલે જુઓ, આ જે શિરોબિંદુ છે B અને Q અહીંયા સરખાવી દીધા, અને ભુજા R અને C એ પણ એક જ લાઇનમાં લાવી દીધા. હવે આપણે જોઈએ કે QP જે ભુજા છે એ અહીંયા છે અને આ BA ભુજા અંદરની સાઈડ આવી ગઈ. તો અહીં દેખાય છે કે ખૂણો, આ જે A વાળો જે ખૂણો છે ને, જો અહીંયા લખ્યું છે ચિત્રમાં બે ખૂણા અધ્યારોપિત થયેલા દર્શાવ્યા છે. હવે એ સ્પષ્ટ છે કે ખૂણો PQR એ ખૂણો ABC કરતાં મોટો છે. જો આ PQR, આ ઉપરની ભુજા જે છે ને એ અંદરની ભુજા કરતાં વધારે મોટી છે. અને આ ખૂણાની દ્રષ્ટિએ જોઈએ તો એમાં વક્ર વધારે મોટો બને છે. તો એમ કહેવાય કે આ ખૂણો મોટો છે. આ રીતના અધ્યારોપિતથી પણ આપણે ખૂણો નાનો મોટો ડિસાઇડ કરી શકીએ છીએ. આગળ જોઈએ, સમાન ખૂણા, ઇક્વલ એંગલ્સ. હવે આકૃતિમાં ખૂણો AOB, આ દેખાય AOB, અને XO'Y નો વિચાર કરો, કયો મોટો છે? તો એમાંથી કયો ખૂણો મોટો છે એ જોવાનું છે. તો જુઓ, આ અને આ બંને ખૂણા અધ્યારોપિત કરી દીધા, બરાબર છે. તો અહીંયા જોઈ શકાય છે
કે બંને ખૂણાને એકબીજા ઉપર અધ્યારોપણ કરવાથી સેમ જ રિઝલ્ટ મળે છે ને? તો આમ કરવાથી શું સાબિત થયું કે સમાન ખૂણા હોય તો અધ્યારોપિત કરવાથી પણ એ અહીંયા બંનેની ભુજાઓ એકબીજા ઉપર આવી જશે, તો એ સમાન એ રીતના આપણે નક્કી કરી શકીએ છીએ. તો અહીં લખ્યું છે આ બંને ખૂણાના શિરોબિંદુ એકબીજા સાથે મળે છે અને બાજુઓ એકબીજા પર બંધ બેસે છે, એટલે કે ઓ એ ઓ ડેશ એક્સ, જુઓ અહીંયા ઓ અને એ અને ઓ ડેશ એક્સ એ બંને એકબીજા ઉપર આવી ગયા, અને ઓ બી અને ઓ ડેશ વાય આ પણ એકબીજા ઉપર, જુઓ ઓ ડેશ વાય અને ઓ બી અહીંયા જોવાય છે ને, આ એક જ ભુજા ઉપર આવી ગયા. તેથી ખૂણાનું કદ માપ સમાન છે. આ રીતના આપણે કહી શકીએ કે માપ સમાન છે. આ ખૂણાને કદમાં સમાન ગણવાનું કારણ એ છે કે જ્યારે આપણે આ દરેક ખૂણાને તે ભુજના પરિભ્રમણથી બનતા કલ્પીએ છીએ ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે ઓબીને ઓએ પર અને ઓ ડેશ વાયને ઓ ડેશ એક્સ પર ખસેડવા માટે સમાન પ્રમાણમાં પરિભ્રમણ જરૂર પડે છે. તો અહીંયા કહેવાનો મતલબ એ છે કે અહીંયા BO એ મતલબ કે અહીંથી લઈને અહીંયા આ જે પરિભ્રમણ થયું એટલું જ પરિભ્રમણ વાય ઓ ડેશ એક્સ અહીંથી અહીં થયું એમ કહી શકાય, એવું અહીંયા કહેવામાં આવ્યું છે. એટલે સમાન પરિભ્રમણ થાય તો બંને ખૂણા સરખા હોય એવું આપણે તારણ કાઢી શકીએ છીએ. અધ્યારોપણની દૃષ્ટિએ જ્યારે બે ખૂણા એકબીજા પર અધ્યારોપિત થાય છે અને સામાન્ય શિરોબિંદુ અને બંને ખૂણાના બે કિરણો એકબીજા પર બંધ બેસે છે ત્યારે ખૂણાઓનું કદ સમાન હોય છે. તો અધ્યારોપણની દૃષ્ટિએ આપણે આવું કહી શકીએ કે બંને શિરોબિંદુઓ એકબીજા ઉપર આવી ગયા બંને ખૂણાના, અને બંને ભુજાઓ પણ બંને બાજુની ભુજાઓ એકબીજા ઉપર આવી ગઈ, તો આપણે કહી શકીએ કે આ બંને ખૂણા સમાન છે. વિચારો અને શોધો. એક લંબચોરસ કાગળને વાળો, પછી બનાવેલી ઘડી પર એક લીટી દોરો. તે ઘડી અને કાગળની બાજુઓ વચ્ચે બનતા ખૂણાને નામ આપો અને તેમની સરખામણી કરો. લંબચોરસ કાગળને વાળીને જુદા જુદા ખૂણા બનાવો અને ખૂણાની સરખામણી કરો. તમે કયો ખૂણો સૌથી મોટો અને કયો સૌથી નાનો બનાવ્યો? તો આ રીતના જુઓ કે એક લંબચોરસ કાગળ લીધું, આ રીતના ઘડી વાળી. ઓકે, હવે ઘડીમાંથી જુઓ કયા કયા ખૂણા બને એના નામ આપવાના છે. તો જુઓ અહીંયા જોઈ શકાય છે, જો એક તો આ ખૂણો બને છે ને DQP, આ A1 બતાવ્યો છે ને, આ એક નંબર. પછી બીજો આ બને છે જેને CQP કહી શકાય, આ ખૂણો. પછી ત્રીજો APQ અહીંયા બને છે, અને ચોથો છે BPQ, આ રીતના. તો અહીં હવે આગળનો પ્રશ્ન એવું પણ પૂછ્યું છે કે તમે કયો ખૂણો સૌથી મોટો અને કયો નાનો બનાવ્યો? તો અહીંયા આપણે આ રીતના કહી શકીએ, ખૂણો 1 અને 4 એ બંને સરખા જ છે. જુઓ પહેલાં તો વાત, આ 1 અને 4 બંને સામસામેના અહીંયા જે ખૂણા બતાવ્યા છે ને એ સરખા જ આવશે. આ 3 અને 2 એ પણ સરખા જ આવશે. તો એમાંથી મોટા કયા અને નાના કયા? તો 1, 4 જે 2, 3 કરતાં નાના છે. જો આ 4 અને 1 તમે જોશો ને, અહીંયા 1 2 કરતાં નાનો છે, અહીંયા 4 3 કરતાં નાનો છે. એટલે આપણે કહી શકીએ કે 1 અને 4 ખૂણો જે સરખા છે, જે 2 અને 3 કરતાં નાના છે, અને 2 અને 3 પણ સરખા છે એવું કહી શકાય. એટલે કે ખૂણો 1 બરાબર 4 સૌથી નાના અને સૌથી મોટા 2 અને 3. દરેક કિસ્સામાં કયો ખૂણો મોટો છે અને શા માટે તે નક્કી કરો. તો અહીંયા જુઓ એક આપ્યું છે AOB અથવા XOY. તો જુઓ AO અને B, આ જે છે ને AOB, ઓકે, અને XOY. તો અહીંયા ક્લિયર છે ને, આ XOY આ ભુજા જો અહીંયાથી આ ભુજા અહીંયા દેખાય છે ને, આ બે ભુજા વચ્ચેનું જે પરિભ્રમણ છે એ આના કરતાં તો ઓછું જ છે. આ એટલે મોટો થશે AOB, આ બંનેમાં મોટો થશે AOB. આપણને દેખાય છે AOB, અહીંયા પરિભ્રમણ કેટલું છે અને અહીંયા કેટલું છે જુઓ તમે. પછી AOB અથવા XOB. તો AOB અને XOB, તો XOB નાનો થશે, કારણ કે જુઓ AOB અહીંયા એનું પરિભ્રમણ એ XOB કરતાં મોટું છે, આટલું છે, ને અહીંયા આ બે જ ભાગ આવે છે, બરાબર.
એટલે બીજામાં પણ AOB જ જવાબ આવશે. ત્રીજો છે XOB અથવા XOC. તો XOB અથવા XOC, તો એ તો બંને સમાન જ થશે. જુઓ, XOB અને XOC, અને B અને C જુઓ મિત્રો એક જ ભુજા ઉપર છે ને, તો એ તો બંને સેમ જ આવે. એટલે કહી શકાય કે XOB અથવા XOC એ જે છે ને એ બંને સરખા જ છે. મિત્રો, તમારા મિત્રો સાથે ચર્ચા કરો કે કયો ખૂણો મોટો છે તે તમે કેવી રીતે નક્કી કર્યું. તો કઈ રીતના નક્કી કર્યું? તો આપણે કહી શકીએ કે જે AOBનું પરિભ્રમણ જે છે, જેમ કે Aથી લઈને આમ B સુધી જવામાં અને Bથી લઈને A સુધી જવામાં સૌથી વધુ પરિભ્રમણ કરવું પડે છે. અને અહીંયા તમે જોશો XOY હોય તો આટલું જ પરિભ્રમણ, XOB હોય તો આટલું પરિભ્રમણ, જે AOB કરતાં ઓછું થાય છે. તો આ રીતના આપણે નક્કી કરી શકીએ છીએ કે કયો ખૂણો મોટો છે અને નાનો છે. 3. કયો ખૂણો મોટો છે, XOY કે AOB? કારણ આપો. તો અહીંયા આપણે XOY આટલો છે ને, અને AOB ઓકે. તો એ બંનેને તમે આ રીતના જુઓ તો અહીંયા લખી શકીએ કે XOY એ AOB કરતાં મોટો છે, કારણ કે બંનેની ખૂણાનો વક્ર જોતાં સ્પષ્ટ લાગે છે. તો જુઓ XOY, તો આનું જુઓ તમે XOY, અહીંથી અહીંયા Y જતાં જે વક્ર જે છે એ A થી B, બરાબર, અહીંયા A થી B જઈએ ને AOB ખૂણામાં, તો એ નાનો છે, દેખાય જ છે. તો એને આ રીતના પણ તમે સમજી શકો. એક તો આપણે આ લીધો XOY અને બીજું આ રીતના દોર્યું, બરાબર. હવે બંનેનું કમ્પેરિઝન મેં સામે અધ્યારોપણની દ્રષ્ટિએ બતાવ્યું છે. જુઓ, તો એમાં દેખાય જ છે આ XOY એ મોટો છે. તો આ રીતના બંને ખૂણા તમે દોરીને બંનેને એકબીજા ઉપર આ રીતના મૂકો, અધ્યારોપણ કરો તો બી ખબર પડી જાય, બરાબર. ચલો, હવે અધ્યારોપણ વગર ખૂણાઓની સરખામણી તો એ કઈ રીતના થાય? બે સારસ પક્ષી એવી દલીલ કરી રહ્યા છે કે કોણ પોતાનું મોં વધુ ખોલી શકે છે, એટલે કે કોણ મોટો ખૂણો બનાવી રહ્યું છે. ચાલો આપણે પહેલાં તેમના ખૂણા દોરીએ. આપણે કેવી રીતે જાણી શકીએ કે કયો ખૂણો મોટો છે? પહેલાં જોયું તેમ કોઈ આ ખૂણાઓને ટ્રેસ કરી શકે છે, તેમને એકબીજા પર અધ્યારોપિત કરી શકે છે અને પછી ચકાસી શકે છે. પરંતુ શું આપણે અધ્યારોપણ વગર આ કરી શકીએ? મતલબ કે અધ્યારોપણ વગર પણ આ શક્ય છે, એના માટેનું અહીંયા આપ્યું છે. તો જોઈએ આપણે. ધારો કે આપણી પાસે એક પારદર્શક વર્તુળ છે, ટ્રાન્સપરન્ટ સર્કલ, જેને ખસેડી શકાય છે. એને ખસેડી શકાય એ રીતના ટ્રાન્સપરન્ટ એક પારદર્શક વર્તુળ છે, આકૃતિઓ પર મૂકી શકાય છે. શું આપણે તેનો ઉપયોગ સરખામણી માટે કરી શકીએ? તો હા, કરી શકીએ. કઈ રીતના જુઓ. ચાલો આપણે આ વર્તુળાકાર કાગળને પ્રથમ સારસ પક્ષી દ્વારા બનાવેલા ખૂણા પર મૂકીએ. વર્તુળ એવી રીતે મૂકવામાં આવે છે કે તેનું કેન્દ્ર ખૂણાના શિરોબિંદુ પર હોય. મતલબ આ પારદર્શક જે વર્તુળ હોય ને, એ જે ખૂણાનું શિરોબિંદુ એટલે આ O, એના ઉપર વર્તુળનું કેન્દ્ર મૂકવાનું, એ રીતના મૂકવાનું, બરાબર છે. પછી શું? ચાલો આપણે ખૂણાની બાજુ વર્તુળમાં જ્યાંથી પસાર થાય છે તે વર્તુળની કિનારી પરના બિંદુઓ A અને B થી ચિહ્નિત કરીએ. અને જે ભુજાઓ હોય ને એ વર્તુળ ઉપર અહીંયા છેવાડાના ભાગે જે ભુજાઓ હોય એમાં એક ભુજા A અને બીજી ભુજા B આવી રીતના ચિહ્નિત કરવાના. તો કંઈક આ રીતના કહે છે કે આ વર્તુળ છે, તો જે ખૂણો બને છે આજે આપણને આ દેખાય છે, જો આ ખૂણો છે, એમાં આ ખૂણાનું શિરોબિંદુ છે, તો એ અહીંયા વર્તુળના કેન્દ્ર પર મૂકવાનું. અને ખૂણાની અહીંયા જે પસાર થાય છે ને, વર્તુળની બહાર જાય છે, એ ત્યાં કને B બિંદુ અને અહીંયા A બિંદુ આપો. તો આ જે બને છે ને એનાથી તમને ખૂણાની માહિતી મળી જશે, એમ કહેવા માગે છે. આગળ જોઈએ. શું આપણે આનો ઉપયોગ કરીને એ શોધી શકીએ કે આ ખૂણો બીજા સારસ પક્ષી દ્વારા બનાવેલા ખૂણા કરતાં મોટો છે, સમાન છે કે નાનો છે? ચાલો આપણે તેના
ચાલો આપણે તેને બીજા સારસ પક્ષી દ્વારા બનાવેલા ખૂણા પર મૂકીએ, જેથી શિરોબિંદુ વર્તુળના કેન્દ્ર સાથે એકરૂપ થાય અને તેની એક બાજુ OA માંથી પસાર થાય. તો આ રીતના કહે છે કે આ જે છે ને બારનું એ એક સારસ પક્ષી માટેનું છે અને બીજું આ રીતના બને છે, જે આ પારદર્શક વર્તુળની મદદથી આપણે કર્યું એટલે. તો અહીંયા જે આ બે બિંદુઓ બન્યા ને Y અને X એ બીજા પક્ષી માટે છે અને પહેલા પક્ષી માટે છે A અને B. જો અહીં જોઈ શકાય છે આ પહેલું પક્ષી છે, એનું વધારે મોઢું ખુલેલું છે અને આ તમે જોશો નાનું મોઢું ખુલેલું છે. એટલે આ જે 12 વાળું છે AOB એ આપણે પહેલા સારસ માટે લીધું અને આ XOY એ બીજા સારસ માટે. તો અહીંયા ક્લિયરલી કહી શકીએ છીએ ને આપણે કે પહેલું પક્ષી જે છે સારસ એનું મોઢું વધારે ખુલેલું છે તો એનો ખૂણો વધારે બનશે. તો આ રીતના તમે ડિસાઈડ કરી શકો છો. પછી અહીંયા કીધું છે હવે તમે કહી શકશો કે કયો ખૂણો મોટો છે. તો હા, કહી શકાય. કયું સારસ પક્ષી મોટો ખૂણો બનાવે છે એ તો આપણે કીધું કે પ્રથમ સારસ પક્ષી જે છે એ ખૂણો મોટો બનાવે છે. જો તમે પારભાષક કાગળનો ગોળાકાર ટુકડો બનાવી શકો તો આકૃતિ 2.10માં દર્શાવેલા ખૂણાઓની સરખામણી કરવા માટે આ પદ્ધતિનો ઉપયોગ કરો. મતલબ કે પારદર્શક કાગળ હોય તો કાચની જગ્યાએ તમે એ મૂકીને પણ કરી શકો છો, એવું કહેવા માગે છે. હવે 2.7 ફરતા ભુજની રચના કરો, મેકિંગ રોટેટિંગ આર્મ્સ. અહીં આપેલી રીત મુજબ ચાલો આપણે 2 પેપર સ્ટ્રો લઈ લો. આ પેપર સ્ટ્રો લઈ લીધી અને કાગળની ભૂંગળી જેને કહેવાય, અને એક પેપર ક્લિપ યુ પિનનો ઉપયોગ કરીને ફરતા ભુજ બનાવવા નીચેના પગલાઓને અનુસરીએ. તો અહીંયા છે 2 પેપર સ્ટ્રો અને એક પેપર ક્લિપ લો. એટલે કે આ રીતના 2 પેપરની સ્ટ્રો અને એક આ ક્લિપ જે કહેવાય ને એ લઈ લો. પેપર ક્લિપના ભુજમાં સ્ટ્રો નાખો. એટલે આ પેપર ક્લિપ જે હતી ને એક ભુજમાં એક સ્ટ્રો અને આ બીજી ભુજમાં બીજી સ્ટ્રો. તમારા ફરતા ભુજ તૈયાર છે. તો એ રીતના આપણે ફરતા ભુજ તૈયાર કરી શકીએ છીએ. હવે આગળ જોઈએ, ઘણા ફરતા ભુજ બનાવો જેમાં ભુજ વચ્ચે જુદા જુદા ખૂણા હોય. તો આવા ઘણા બધા બનાવવાનું કીધું છે. તમે બનાવેલા ખૂણાઓની સરખામણી કરીને અને એકબીજા પર ગોઠવીને તેમને સૌથી નાનાથી સૌથી મોટા ક્રમમાં ગોઠવો. એટલે આ રીતના આપણે ઘણા બધા બનાવીને નાનાથી મોટા ક્રમમાં ગોઠવવાનું કીધું છે. ત્યારબાદ એક ચીરામાંથી પસાર કરો. જુદા જુદા ખૂણાવાળા ઘણા ફરતા ભુજ ભેગા કરો. આ પ્રવૃત્તિ દરમિયાન કોઈ પણ ફરતા ભુજને ફેરવશો નહીં. તો આ રીતની માહિતી આપી છે. હવે આ કીધું છે જુઓ કે આવા અલગ અલગ જુઓ. એક આ છે, હવે ક્લિપને થોડી પોળી કરો તો આવું બને. આમાંથી ક્લિપને થોડી હાંકડી કરી નાખો તો આ રીતના બને. તો આવી રીતના ઘણા ફરતા ભુજથી આપણે અલગ અલગ ખૂણા બનાવી શકીએ છીએ. હવે એક બીજો પ્રયોગ આપ્યો છે, એક પૂઠું કાર્ડબોર્ડ લો આ રીતના અને નીચે બતાવ્યા પ્રમાણે એક ફરતા ભુજના આકારને ટ્રેસ કરો. તેને કાપીને ખૂણાના આકારોના એક ચીરા સ્લાઇટ બનાવો. મતલબ કે આવું એક કાગળ લો, જે પૂઠું જે કહેવાય, એમાં આ રીતનો એક ચીરો પાડો. આ જે દેખાય છે ને આકૃતિમાં એ પ્રમાણે. પછી આ બધા ભુજને એમાંથી પસાર કરવાના. હવે અહીંયા લખ્યું છે, હવે આ બધા ફરતા ભુજને ભેળવી દો. શું તમે ઓળખી શકો કે કયા ભુજ ફરતો ભુજ ચીરામાંથી પસાર થશે? તો આમાંથી આપણે તો જોઈ શકીએ છીએ કે આ જે પહેલો જે છે ને એ આમાંથી પસાર થશે. આ નહીં થઈ શકે કારણ કે એ સાંકડો પડશે. આ વધારે પહોળો પડશે, આ એનાથી વધારે પહોળો પડશે. તો આ અને આ જે ચીરો પાડ્યો છે એ આપણે જોઈ શકીએ છીએ કે આ એક જ પસાર થશે, બાકી નહીં થાય. તો આવી રીતના તમે મતલબ કે અહીંયા કીધું છે એ પ્રમાણે પ્રયોગ કરીને ડિસાઈડ કરી શકો છો કે ખૂણાના માપ પ્લસ માઇનસ કઈ રીતના હોય છે. અને આ પ્રયોગ ઇમ્પોર્ટન્ટ છે. પણ એટલી અહીંયા એક વસ્તુ કહેવાની છે કે જાતે આપણે નથી કરવાનું, મોટાની હાજરીમાં જ આ કરવાનું છે. ચલો આગળ છે, યોગ્ય ફરતો ભુજ શોધવા માટે દરેક ફરતા ભુજને ચીરા પર મૂકો. ચાલો આપણે કેટલાક ફરતા ભુજ માટે આ કરીએ. તો અહીંયા જુઓ અલગ અલગ એક ફરતો ભુજ છે ને આ ચીરામાંથી જુઓ નથી પસાર થતો. અહીંયા
એમાંથી નથી થતો. આ ત્રીજામાં જુઓ એ થઈ ગયો, મતલબ કે એ જે પસાર થયો એ એક્ઝેક્ટલી આ જે ચીરા આપણે પાડ્યા છે એને અનુરૂપ ખૂણો છે એવું કહી શકીએ. ફક્ત તે જ ફરતા ભુજની જોડ ચીરામાંથી પસાર થશે જેનો ખૂણો ચીરાના ખૂણા જેટલો હોય. જે મેં કીધું હમણાં. નોંધ કે ચીરામાંથી પસાર થવાની શક્યતા ફક્ત ફરતા ભુજ વચ્ચેના ખૂણા પર આધાર રાખે છે, તેમની લંબાઈ પર નહીં. હવે અહીંયા આ જે ભુજ જે છે ને એ લાંબા ટૂંકા હોય તો એનાથી બહુ ફરક ના પડે, હે ને, પણ ખૂણો સરખો હોય તો જ પસાર થાય. હવે અહીંયાથી આપણે કાપી નાખીએ બંને બાજુ તો બી પસાર તો થશે જ, મતલબ ખૂણાને એની લંબાઈ, ભુજની લંબાઈથી કોઈ લાગે વળગે નહીં, જ્યાં સુધી તે ચીરાની લંબાઈ કરતાં ટૂંકા હોય. તો અહીંયા એવું કોઈ જ ફરક નહીં પડે, બરાબર. પડકાર: આ ખૂણાને નાનો કરો. ખૂણો નાનો થયો. જો આ રીતના ભુજાને ઉપરથી કાપી નાખી તો ખૂણો નાનો થયો. ખૂણો હજુ પણ એવો જ છે. તો અહીંયા ખૂણો જે કહેવાય ને, અહીંયા જે આ વાત કરીએ, આ ખૂણો, આ ખૂણો, આ ખૂણો, એ ભુજને તમે નાની કરો તો ખૂણો ના બદલાય, એ કહેવા માગે છે. તો આ વસ્તુ સમજવાની છે કે ભુજાઓ લાંબી ટૂંકી કરવાથી ખૂણામાં કોઈ જ ફરક પડતો નથી. ખૂણાના વિશિષ્ટ પ્રકારો, સ્પેશિયલ ટાઈપ્સ ઓફ એંગલ્સ. ચાલો આપણે વિદ્યાની નોટબુક પર પાછા જઈએ અને તે ચોપડીને જુદા જુદા પરિસ્થિતિઓમાં કેવી રીતે ખોલે છે તે જોઈએ. જ્યારે ચોપડી હાથમાં પકડીને લખવાનું હોય છે ત્યારે તે ચોપડીને આખી ખોલે છે આ રીતના. જ્યારે ટેબલ પર ચોપડી ખોલવાની હોય છે ત્યારે તે ચોપડીને અડધી ખોલે છે. હાથમાં પકડીને લખવાનું હોય તો આ રીતના આખી ચોપડી ખોલ નાખે છે. અને ટેબલ પર ચોપડી ખોલવાની હોય જો આ રીતના તો એ અડધી ખોલે છે. તો આ કિસ્સામાં બનેલા ખૂણાના ભુજ જુઓ. તેઓ એક સીધી રેખામાં છે. આવા ખૂણાને સરળ કોણ, સ્ટ્રેટ એંગલ કહે છે. તો જો આ ટેબલ ઉપર મૂકેલો જે છે ને અહીંથી અહીં, તો આ કોણને શું કહેવાય? અહીં જો બતાવ્યો છે આ કોણ, અહીંથી લઈને અહીંયા આમ સપાટ થઈ જાય ને, બે ભુજાઓ આમ સપાટ થઈ જાય. આ શિરોબિંદુ, આ ભુજા અને એની એક્ઝેક્ટ સામી જતી રહી બીજી ભુજા. બે ભુજાઓ એકબીજાની વિરુદ્ધ દિશામાં હોય. જો આવું થાય ને ત્યારે કયો કોણ બને? 180નો, જેને કહેવાય સરળ કોણ. હવે આગળ જોઈએ. ચાલો આપણે એક સરળ કોણ AOB લઈએ. જુઓ કે OC તેને બે ખૂણાઓમાં વિભાજિત કરે છે, AOC અને COB. જુઓ અહીંયા કીધું છે કે આ એક સરળ કોણ લઈ લો AOB. હવે આ એક OC જે છે, કિરણ OC, એ જુઓ બે ખૂણાઓમાં વિભાજિત કરે છે. આમ તો અહીંયા એક જ સરળ કોણ હતો AOB, પણ આ જુઓ આ લાઈનની વાત કરી છે. આ જે ગ્રીન લાઈન દેખાય છે, બરાબર, એનાથી અહીંયાથી એક વિભાજિત થાય છે. જો અહીં બતાવ્યું છે AOC, અને બીજો વિભાજિત થાય છે BOC. તો આ રીતના એક જ સરળ કોણમાં AOB, સરળ કોણ હતો ને, જો અહીંથી અહીંયા આ રેડ જે બતાવ્યું છે ને, વક્ર બતાવ્યો છે, એ સરળ કોણ હતો AOB. એમાં એક કિરણ OC આ રીતના પસાર કર્યું તો એનાથી બે ભાગ પડી ગયા, AOC અને COB, અને તેનાથી આપણને બે બીજા કોણ મળે છે, ખૂણાઓ મળે છે. તો અહીંયા છે શું OCને એવી રીતે દોરી શકાય કે જેથી બંને ખૂણાના માપ સરખા થાય? તો આપણે લખી શકીએ, હા દોરી શકાય ને. જો તમે એક્ઝેક્ટલી અહીંયા આમ સીધી લીટીમાં દોરો ને, અહીંયાથી આમ સીધી લીટીમાં, તો આ બાજુ અને આ બાજુ બે સરખા કોણ બને એની વાત કરે છે. તો એવું આપણે દોરી શકીએ. અહીંયા જે પ્રશ્ન હતો એનો જવાબ આપી શકીએ, હા આપણે દોરી શકીએ. તો એના વિશે વધુ આગળ માહિતી આપી છે. ચાલો શોધીએ. આ સમસ્યાનો ઉકેલ આપણે કાગળના ટુકડાનો ઉપયોગ કરીને શોધી શકીએ છીએ. યાદ રાખો કે જ્યારે ઘડી વાળવામાં આવે છે ત્યારે તે એક સીધી લીટી બનાવે છે. એક લંબચોરસ કાગળનો ટુકડો લો અને તેની એક બાજુ પર સરળ કોણ AOB જો અહીંયા દર્શિત કર્યો છે. હવે ઘડી વાળીને Oમાંથી પસાર થતી એવી રેખા મેળવવાનો પ્રયાસ કરો કે જે AOB બે સરખા ખૂણામાં વિભાજિત કરે. એટલે અહીંયા Oથી એવી રીતના વાળવાનું. જો અહીંયા વાળ્યું છે, આ બાજુ A આવી ગયો, આ જે A હતો ને અહીંયા નીચે આવી ગયો, અને B આ બાજુ આવી ગયો. એટલે અહીંથી એક્ઝેક્ટ અહીંયાથી વાળ, જો અહીંયા કીધું છે આ AOB હતો ને, એને અહીંયા લીટી બનાવો O જોડે, પછી એ લીટીને આ રહી એ લીટી
એને આ રીતના એને નીચે અને આ બીને નીચેની સાઈડ વાળી દીધું, એટલે આવું બની ગયું. તો હવે તમે જુઓ, બે એક્ઝેક્ટ ભાગમાં આમ સરખા ભાગે વેચાઈ ગયું એવું કહેવાય. કાગળને એવી રીતે વાળો કે જેથી OBOA પર બંધ બેસતો આવે. બનેલી ઘડી અને બે ખૂણાઓ જુઓ. તો આપણને દેખાય છે આ ખૂણાઓ જુઓ, હે ને? અહીંયા જુઓ, આ ખૂણો AO અને આ બાજુ બન્યું એક ખૂણો બનશે, અને BO અને આ એક બીજો ખૂણો બનશે. હવે આગળ જોઈએ. આ બંને ખૂણા સરખા શા માટે છે તે સમજાવો. શું એકબીજા પર ગોઠવીને ચકાસણી કરી શકાય છે? શું આ એકબીજા પર ગોઠવવાનું કામ ઘડી વાળીને કરી શકાય? આ રીતે બનેલા દરેક સરખા ખૂણાને કાટકોણ અથવા કાટખૂણો રાઇટ એંગલ કહેવામાં આવે છે. જેથી એક સરળ કોણમાં બે કાટકોણ બને છે અથવા તો હોય છે એવું કહેવાય. તો જુઓ, એવું કહેવા માગે છે કે અહીંયા તમે આ હતો સરળ કોણ, અહીંયા વચ્ચે લીટીથી આવી રીતના વાળી દઈએ એટલે AO અહીંયા કોઈક નામ આપી દઈએ આપણે X, તો AOX અને BOX એવી રીતના બે ખૂણા મળશે, જેને આપણે કાટખૂણા અથવા કાટકોણ કહીએ છીએ. એ જો અહીંયા કીધું જ છે. અહીંયા જે આ બન્યો ને અહીંયાથી આ, તો આ ખૂણો બન્યો એ 90 અંશના ખૂણા સાથે તમારે દલીલ શા માટે ન કરવી જોઈએ? કારણ કે તે હંમેશા સાચા હોય છે. કારણ કે અહીંયા રાઈટ કીધું ને, રાઈટ એટલે સાચું એમ, એટલા માટે કહેવામાં આવે છે. અહીંયા એક રમૂજ મૂકી છે. તો જુઓ, અહીંયા પણ અહીંયાથી આમ આ જે બન્યો ને કાટખૂણો, અહીંયા બને છે આ પણ કાટખૂણો. તો આ રીતના વાત કરે છે. જો એક આખા આટાનો અડધો ભાગ લેવાથી એક સરળ કોણ બને તો આખા આટાનો કેટલામો ભાગ કાટખૂણો બનાવશે? જુઓ કે કાટકોણ L આકાર જેવો દેખાય છે. કોઈ ખૂણો ફક્ત ત્યારે જ કાટકોણ કહેવાય છે જ્યારે તે સરળ કોણમાં બરાબર અડધો ભાગ હોય. જે બે રેખાઓ કાટખૂણે મળે તેને લંબ રેખાઓ કહેવામાં આવે છે. જુઓ, આની વાત કરી છે. એક આ રેખા અને આ રેખા બંને એકબીજાને લંબ પસાર થાય ને આ રીતના, તો આ જે ખૂણા બને છે ને, તો એને કહેવાય છે કાટખૂણા. તો અહીંયા જે પ્રશ્ન હતો ને કે કેટલામાં ભાગ કાટખૂણો બનાવશે, તો ચોથો ભાગ. તો આ આખું એક સર્કલ માની લો, તો એમાં જુઓ 1 2 3 4 ભાગ બને છે ને, તો ચોથો ભાગ લેવાથી કાટખૂણો બને છે એ આપણે કહી શકીએ. અને અહીંયા જે લંબ રેખાઓની વાત છે, તો અહીંયા લંબ રેખાઓમાં જુઓ, એક આ રેખા અને આ રેખા બંને એકબીજાથી લંબ પસાર થઈ. તો અહીંયા આ Lમાં એક કાટખૂણો બને છે, ઊંધા Lમાં એક કાટખૂણો બને છે, પછી અહીંયાથી આમ કરતાં આ એક ભાગમાં કાટખૂણો બને છે, અને અહીંયાથી અહીંયા એક કાટખૂણો બને છે. તો બે રેખાઓ લંબ પસાર થાય ને એકબીજાને, લંબ રેખાઓ હોય તો 4 કાટખૂણા મળે એવું આપણે અહીંયા કહી શકીએ છીએ. વિચારો અને શોધો. તમારા વર્ગખંડની બારીઓમાં કેટલા કાટખૂણા છે? શું તમને તમારા વર્ગખંડમાં બીજા કોઈ કાટખૂણા દેખાય છે? તો અહીંયા આપણે આ રીતના જુઓ, વર્ગખંડની બારી તમે જુઓ તો અહીંયા આપણને 4 કાટખૂણા તો દેખાય જ છે મેન. પછી બીજા પણ ઘણા બધા છે. જુઓ, અહીંયા જો આપણે લખ્યું છે 4 કાટખૂણા મુખ્ય દેખાય છે. પછી બાકી તો અહીંયા જુઓ, આ એક ચોરસ છે તો એમાં 1 2 3 4, આ બી એક ચોરસ છે એમાં પણ લંબચોરસ છે, એમાં 4, આ લંબચોરસમાં બીજા 4, આમ તો ઘણા બધા મળે, પણ મેન આપણે કહેવાય ને 4. આને આખું ચોરસ માનો તો 1 2 3 4 મળે, બાકી તો ઘણા બધા મળે છે. તો આ રીતના આપણે કહી શકીએ છીએ. તમારા વર્ગખંડમાં બીજા કોઈ કાટખૂણા દેખાય છે? તો જ્યાં જ્યાં એવું સીન બને ત્યાં કાટખૂણા દેખાય, બરાબર. તો આપણે કહી શકીએ કે આવા કાટખૂણા ઘણી બધી જગ્યાએ આપણને દેખાઈ શકે છે. આપેલા ચિત્રમાં એ ને અન્ય બિંદુઓ સાથે સીધી લીટીમાં જોડીને સરળ કોણ બનાવો. હવે સરળ કોણ બનાવવો છે. સરળ કોણમાં શું કોન્સેપ્ટ કીધો? આખું આ જે ભુજા છે ને એવી ને એવી એનું વિરુદ્ધ દિશામાં આમ ભુજા બને, અહીંયા આમ બને. તો આપણે બનાવીએ. જો આ AB ભુજા હતી ને, એમાં આ ભુજા દોરીને આપણે અહીંથી અહીં આખો સરળ કોણ બનાવ્યો. એવું ને એવું અહીંયા આ AB ભુજા છે એની સામે આ રીતના અહીંયાથી અહીંયા લંબાવી બીજી બાજુ, તો એ પણ અહીંયાથી લઈને અહીંયા એક સરળ કોણ બનાવે છે. તો આ બીજા પ્રશ્નમાં આપણે જવાબ આ રીતના શોધી શકીએ કે આ ભુજા અહીંથી અહીં, આ ભુજા અહીંથી અહીં દોરીને આપણે સરળ કોણ બંને બનાવ્યા છે.
હવે આપેલા ચિત્રમાં એ ને અન્ય બિંદુઓ સાથે સીધી લીટીથી જોડીને કાટખૂણો બનાવો. આ માટેની જુદી જુદી રીતો કઈ છે? તો જુઓ, અહીંયા કાટખૂણામાં તો ખબર છે, આમ આ જે ભુજા છે, બીજી ભુજા એને લંબ હોવી જોઈએ. એટલે અહીંયા આમ બનાવો કે આમ બનાવો, બંનેમાં કાટખૂણો બને. તો આપણે ઉપરની સાઈડ લીધી છે. હવે ઉપરની બદલે તમે અહીંથી આમ લો તો બી કાટખૂણો તો બને જ. હવે અહીંયાથી તો અહીંયા પણ બે રીતના બને. અહીંથી આમ લો તો પણ બને અને અહીંથી ઉપર લો તો પણ બને. જોઈએ આપણે કઈ રીતના બનાવ્યો છે. આપણે લીધી છે ભુજા અહીંયા ઉપરની સાઈડ. આ જ ભુજા તમે અહીંથી આમ લો તો પણ બને. તો અલગ અલગ રીતને અહીંયા કીધું છે ને, આ માટેની જુદી જુદી રીતો કઈ છે? તો આ રીતના જુદી જુદી રીતોથી આપણે બનાવી શકીએ. ભુજાને આમ લઈ લો કે સામે લઈ લો તો પણ બને. સૂચન: નીચે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે રેખાને વધુ લંબાવો. એ પર કાટકોણ મેળવવા માટે આપણે તેમાંથી પસાર થતી એવી રેખા દોરવાની જરૂર છે કે જે સરળકોણ CABને સરખા ભાગમાં વિભાજિત કરે. તો જુઓ, આ જે રેખા છે ને, આ ભુજા અહીંયા છે, તો આ અને આપણે આમ લંબાઈ દીધી, બરાબર. હવે એવું કહે છે કે સરળકોણ CABને બે સરખા ભાગમાં વિભાજિત કરો. એવી રેખા ક્યાંથી દોરી શકીએ? તો આ રીતના દોરી શકીએ. જુઓ, અહીંયાથી આમ તમે દોરો ને આ રેખા, અને હજી પણ આને લંબાવો તો જ્યાં સરળકોણ હતો ને, અહીંથી અહીં અથવા આમથી આમ ગણો, આખો સરળકોણ એના બે ભાગમાં વિભાજિત થશે. અને એ કયા મળશે? હવે તમે આ જોશો ને, આ ભુજાને નામ X આપી દો તો XAB એ તમારો કાટકોણ મળશે. તો એ કહેવા માગે છે કે આ રીતના ભુજાથી આપણે સરળકોણને બે સરખા ભાગમાં વિભાજિત કરી શકીએ છીએ અને એ કહેવાય કાટકોણ. કાગળ પર એક ત્રાંસી ઘડી બનાવો. હવે એક બીજી ઘડી બનાવવાનો પ્રયાસ કરો જે આ ત્રાંસી ઘડીને લંબ હોય. હવે તમારી પાસે કેટલા કાટખૂણા છે? આ ખૂણાઓ ખરેખર કાટખૂણા શા માટે છે તે સમજાવો. તો જુઓ, આ રીતના કે આ એક ત્રાંસી ઘડી અને આ બીજી આ રીતના ઘડી એવી પાડી દીધી તો તમારે કંઈક આ રીતનું મળી જાય, બરાબર. આવી રીતના ઘડીઓ મળી જાય. હવે તમે ઘડીઓમાં જુઓ કે આ બંને ઘડીમાં વચ્ચે જે મળશે ને ખૂણો એ 90નો મળશે, એટલે કે કાટખૂણો મળશે. અહીંયા પણ કાટખૂણો મળશે. હવે અહીંયા ચોથો પ્રશ્ન છે. તો અહીંયા આપણે જે પ્રશ્ન જોયો, કેટલા કાટખૂણા છે, તો એ તો આપણે પ્રશ્નનો જવાબ જોયો, 4 કાટખૂણા છે. આ ખૂણાઓ ખરેખર કાટખૂણા શા માટે છે? તો એક સરળ કોણ જે કહેવાય ને, પહેલી ઘડી એને બીજી ઘડી એકદમ મધ્યમાંથી કાપે છે. અને આપણે આગળ જોયું હતું, સરળ કોણ જે હોય એને એકદમ મધ્યમાંથી કાપે તો આપણને કાટખૂણા મળે, એટલા માટે કહી શકીએ છીએ. એટલે 4 કાટખૂણા મળે. હવે અહીંયા તમે કાગળને કેવી રીતે વાળ્યો છે તેનું એવી રીતે વર્ણન કરો કે જેથી અન્ય કોઈ પણ વ્યક્તિ આ પ્રક્રિયા જાણતી ન હોય તો પણ માત્ર તમારા વર્ણનને અનુસરીને કાટખૂણો મેળવી શકે. તો એનો જવાબ લખીશું: કાગળ પર કોઈ પણ એક ઘડી પાડો. હવે કાગળની એવી રીતે વાળો કે પહેલાં પાડેલી ઘડીનો એક ભાગ તે જ ઘડીના બીજા ભાગ પર બરાબર બંધ બેસતો આવે. તો આ રીતના કરવાથી, જો અહીંયા કીધેલું જ છે, આ રીતના પાડશો ને ઘડી તો તમારે એક્ઝેક્ટલી જે કંઈ વસ્તુ આપણે નહીં ખબર હોય તો પણ ઘડી પાડી શકાય, એની વાત કરી છે. હવે ખૂણાઓનું વર્ગીકરણ જોઈશું. ખૂણાઓને નીચે બતાવ્યા પ્રમાણે 3 જૂથમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે. કાટખૂણાને બીજા જૂથમાં દર્શાવવામાં આવ્યા છે. અને અન્ય 2 જૂથનું સામાન્ય લક્ષણ શું હોઈ શકે? તો એ આપણે જોઈએ આગળ. પહેલા જૂથમાં બધા ખૂણા કાટકોણ કરતાં નાના છે. તો આ જે જૂથ આપ્યું છે ને, એ આ જો કાટખૂણા એના કરતાં નાના દેખાય છે. અને આવા ખૂણાઓને લઘુકોણ કહેવામાં આવે છે. અને આ બીજા શબ્દોમાં કહીએ તો એક પૂર્ણ આંટાના ચોથા ભાગ કરતાં ઓછા, હે ને, આખું જે પૂર્ણ ભાગ કહીએ એના કરતાં ચોથો ભાગ એટલે કાટખૂણો કહેવાય. એનાથી પણ નાનો એટલે કહેવાય લઘુકોણ. ત્રીજા જૂથમાં બધા ખૂણા કાટખૂણા કરતાં મોટા છે. આ જૂથની વાત કરે છે. આ કાટખૂણા કરતાં મોટા દેખાય છે, પરંતુ સરળ કોણ કરતાં નાના છે. સરળ કોણ એટલે 180. આ આખી લાઈન સીધી જાય ને, આ લાઈન જાય છે જેમ ભુજા આમ સીધી, એને સરળ કોણ કહેવાય. એ આપણે આગળ સમજ્યા. એના કરતાં નાનો છે. અને આવા ખૂણાને શું કહેવામાં આવે છે? ગુરુકોણ કહેવામાં આવે છે, જે ચોથા ભાગ કરતાં વધુ અને અડધા ભાગ કરતાં ઓછા છે. તો આમાં 2 વસ્તુ સમજ્યા
કે નાના કાટખૂણા કરતાં નાના એ લઘુકોણ અને જે કાટખૂણા કરતાં મોટા પણ સરળ કોણ કરતાં નાના એને ગુરુકોણ કહેવામાં આવે છે. હવે આગળ જોઈએ. વિચારો અને શોધો. ઉપરની આકૃતિમાં લઘુકોણ, કાટકોણ, ગુરુકોણ અને સરળ કોણ ઓળખો. તો આપણે અહીંયા બધા જ બતાવ્યા છે. આ જે છે બધા લઘુકોણ છે. આ જે દેખાય છે આકૃતિમાં એ કાટખૂણા છે અને આ બધા ગુરુકોણ છે જે 180થી નાના પણ 90 કરતાં મોટા છે, જેને ગુરુકોણ કહેવામાં આવે છે. હવે પ્રશ્ન 1ની જે હતી પ્રથમ જૂથ લઘુકોણ, બીજું જૂથ કાટખૂણો અને ત્રીજું જૂથ ગુરુકોણ. હવે બીજો પ્રશ્ન હતો, જો અહીંયા થોડા લઘુકોણ અને થોડા ગુરુકોણ બનાવો, તેમની જુદી જુદી દિશામાં દોરો. તો આ છે ગુરુકોણ, લઘુકોણ, જેને અલગ અલગ દિશામાં આપણે દોર્યા છે. શું તમે જાણો છો કે લઘુકોણ અને ગુરુકોણ શબ્દનો અર્થ શું છે? લઘુનો અર્થ નાનો અને ગુરુનો અર્થ મોટો થાય છે. તમને લાગે છે કે આ શબ્દો શા માટે પસંદ કરવામાં આવ્યા છે? તો એનો જવાબ લઘુ નાનું, ગુરુ મોટું, આ તો આપણે જાણી શકીએ છીએ, બરાબર. હવે પ્રશ્ન જે હતો શા માટે પસંદ કરવામાં આવ્યો છે, તો આ શબ્દો ખૂણાના કદ દર્શાવે છે. 90 એટલે કાટખૂણાને આધારે માનીને, એટલે કાટખૂણા 90 અંશને આધારે આપણે આધાર માનીને તેનાથી નાના ખૂણાને લઘુ અને મોટા ખૂણાને ગુરુ નામ આપવામાં આવ્યું છે. તેથી યાદ રાખવું સરળ બને છે. મતલબ કે કાટખૂણાને આપણે આધાર માની લીધો અને એનાથી નાનો હોય તો લઘુ અને મોટો હોય તો ગુરુ. આ રીતના આપણે ઇઝીલી યાદ રાખી શકીએ છીએ. એટલા માટે નીચેની દરેક આકૃતિમાં કેટલા લઘુકોણ છે? હવે પછીની આકૃતિ કઈ હશે અને તેમાં કેટલા લઘુકોણ હશે? શું તમને સંખ્યાઓમાં કોઈ પેટર્ન દેખાય છે? તો જોઈએ આપણે. પહેલાં તો આગળની આકૃતિ કઈ હશે એ આપણે દોરી. હવે એનામાં લઘુકોણ કેટલા છે એ જોઈ. આમાં 3 લઘુકોણ છે. જો 1 2 3, બરાબર. અને આમાં આપણે જોઈ શકીએ છીએ કે કેટલા ત્રિકોણ છે? 1 2 3, એટલે આની અંદર ટોટલ 3 થયા. આમાં તમે જોશો ને 1 2 3 4 ત્રિકોણ બને છે, એટલે 4 તરીને 12 લઘુકોણ થશે. હવે આની અંદર 21 આવશે અને આમાં 30, બરાબર. જુઓ, એ જોઈ શકાય છે. આમાં કેમ 21 આવશે? 7 આમાં ત્રિકોણ દેખાય છે, 7 તરી 21, અને આમાં 10 ત્રિકોણ નાના મોટા થઈને છે, 10 તરીને 30. તો આમાં આપણે એક પેટર્ન સંખ્યામાં શું જોઈ શકીએ છીએ? હવે પછીની આકૃતિ 30 લઘુકોણ હશે, એ તો આપણે જોયું. તો 3 12 21 30. તો આ રીતના એક પેટર્ન આપણને જોવા મળે છે, બરાબર. તો 3માં 9 એડ કર્યા તો 12, 12માં 9 એડ કરીએ તો 21, 21માં 9 એડ કરીએ તો 30. તો આ રીતના ડિફરન્સ આપણને એક પેટર્ન મળે છે સંખ્યાઓમાં, તો એ આપણે જોઈ શકીએ છીએ. તો અહીંયા જે પ્રશ્ન હતો, શું તમને સંખ્યાઓમાં કોઈ પેટર્ન દેખાય છે? તો હા, દેખાય છે, જે આપણે અહીંયા લખી છે, અને બધા વચ્ચેનો તફાવત 9 આવે છે. ખૂણાઓનું માપન, મેઝરિંગ એંગલ્સ, તો એ જોઈએ. હવે આપણે બે ખૂણાઓની સરખામણી કેવી રીતે કરવી તે જોયું, પણ શું આપણે કોઈ બીજા ખૂણા સાથે સરખામણી કર્યા વગર સંખ્યાનો ઉપયોગ કરીને ખૂણા કેટલા મોટા છે તે નક્કી કરી શકીએ? આપણે જોયું કે વર્તુળનો ઉપયોગ કરીને વિવિધ ખૂણાઓની સરખામણી કેવી રીતે કરી શકાય છે. કદાચ વર્તુળનો ઉપયોગ ખૂણાઓને માપ આપવા માટે થઈ શકે છે. તો અહીં જુઓ, આ રીતના એક વર્તુળ છે અને એને આ રીતના ગોળ, જો 0થી લઈને આમ ફેરવી છે 360 આવે છે. હવે એની વાત આગળ જોઈશું. ખૂણાઓને ચોક્કસ માપ આપવા માટે ગણિતશાસ્ત્રીઓએ એક વિચાર રજૂ કર્યો. તેઓએ વર્તુળના કેન્દ્ર પરના ખૂણાને 360 સરખા ખૂણા અથવા ભાગોમાં વિભાજિત કર્યો. અહીંયા દેખાય છે ને, આખું જે વર્તુળ છે ને, તો અહીં 0થી 10, 10થી 20, 20થી 30, આ રીતના આખા ભાગ 360ને સરખા ભાગમાં વહેંચી નાખ્યું. આ દરેક એકમ ભાગના ખૂણાનું માપ 1 ડિગ્રી છે, જેને 1 ડિગ્રી તરીકે લખવામાં આવે છે. ખૂણાઓના માપ માટે આ એકમ ભાગનો ઉપયોગ થાય છે. કોઈ પણ ખૂણાનું માપ એ તેની અંદર રહેલા 1 ડિગ્રી એકમ ભાગની સંખ્યા છે. ઉદાહરણ તરીકે આ આકૃતિ જુઓ, તો આ 1 ડિગ્રી ભેગા થઈને 30 એકમ બને છે, બરાબર.
તમે 1 ડિગ્રી ખૂણાના 30 એકમ છે અને તેથી આપણે કહી શકીએ છીએ તે ખૂણાનું માપ 30 ડિગ્રી છે. તો અહીં કહી શકીએ કે 1 ડિગ્રીના 30 એકમ છે તો 30 ડિગ્રી ખૂણો બને. વિવિધ ખૂણાઓના માપ પૂર્ણ આંટાનું માપ અંશમાં કેટલું હશે? આપણે તેને 360 અંશનો ગણ્યો છે, તેથી તેનું માપ 360 ડિગ્રી છે. તો એ તો આપણે જોઈ શકીએ છીએ ને, આખા જે માપ છે, આખું વર્તુળ જે છે, તો એ આપણે સમજી શકીએ છીએ કે આખું વર્તુળમાં 360 નાના નાના ભાગ હોય, એકમ હોય, એટલે 360નો ખૂણો એટલે 360 ડિગ્રી આપણે એને કહીએ છીએ. સરળ કોણનું માપ અંશમાં કેટલું છે? સરળ કોણ એ આંટા, હવે અહીંયા જોઈએ, સરળ કોણનું માપ અંશમાં કેટલું છે? સરળ કોણ એ આખા આંટાનો અડધો ભાગ છે. જેમ કે પૂર્ણ આંટો 360 ડિગ્રી છે, તેથી અડધો આંટો 180 ડિગ્રી છે. તો અહીંયા એ કહેવા માગે છે મિત્રો કે આખો સર્કલ આપણે જોયું ને, આખું વર્તુળ એ 360 હોય તો આ અડધું વર્તુળ છે ને, એ કેટલું થાય? 180 ડિગ્રી થાય. એમાં 180 એકમ હશે, બરાબર? તો એ વાત કરે છે. હવે કાટખૂણનું માપ અંશમાં કેટલું છે? તો કાટખૂણ એ શું છે? સરળ કોણનો પણ અડધો છે. તો સરળ કોણ 180 થયો તો કાટખૂણો કેટલો થાય? 90 થાય. બે કાટખૂણ ભેગા મળીને એક સરળ કોણ બનાવે છે. જેમ કે એક સરળ કોણનું માપ 180 છે, તેથી એક કાટખૂણનું માપ 90 થાય. જે આપણે વાત કરી કે આખું વર્તુળ એનું અડધું થાય સરળ કોણ 180, અને એનું પણ અડધું એ કાટકોણ થાય એ 90 થાય. જે અહીંયા બધી જ વાત અહીંયા પિક્ચરથી બતાવી છે. ઇતિહાસની એક ઝલક. પૂર્ણ આંટો 360માં કેમ વહેંચાયો? એટલે 360 જ કેમ એની વાત કરે છે. આપણે આજે 360 ડિગ્રીનો ઉપયોગ કેમ કરીએ છીએ તેનું કારણ સંપૂર્ણપણે જાણીતું નથી. પ્રાચીન કાળથી વર્તુળને 360 ભાગોમાં વિભાજિત કરીએ છીએ. હજારો વર્ષ પૂર્વેના માનવતાના સૌથી જૂના ગ્રંથોમાંનો એક ઋગ્વેદ 360 આરાવાળા પૈડાની વાત કરે છે. શ્લોક 1.164.48. ઘણા પ્રાચીન કેલેન્ડર્સ પણ 3000 વર્ષથી વધુ જૂના છે. જેમ કે ભારતીય, ફારસી, બેબીલોનિયન અને ઇજિપ્શિયન કેલેન્ડર્સ, જેઓ એક વર્ષમાં 360 દિવસો પર આધારિત હતા. આ ઉપરાંત બેબીલોનિયન ગણિતશાસ્ત્રીઓ વારંવાર 60 અને 360ના વિભાજનનો ઉપયોગ કરતા હતા, કારણ કે તેઓ 60ને આધાર સંખ્યા ગણીને 60ના ગુણાંકમાં ગણતરી કરતા હતા. શા માટે ગણિતશાસ્ત્રીઓ વર્ષોથી 360 અંશનો ઉપયોગ કર્યો અને ચાલુ રાખ્યો? તેનું કદાચ સૌથી મહત્ત્વપૂર્ણ અને વ્યવહારુ કારણ એ છે કે 360 એ સૌથી નાની સંખ્યા છે જેને 7 સિવાય 10 સુધીની તમામ સંખ્યાઓ વડે સમાન રીતે વિભાજિત કરી શકાય. આમ વર્તુળને 1, 2, 3, 4, 5, 6, 8, 9 કે 10 સમાન ભાગોમાં કોઈ પણ વિભાજિત કરી શકે છે અને દરેક વિભાજનમાં અંશની આખી સંખ્યા મળે છે. એટલે અહીં સમજો મિત્રો કે 360 જ આંકડો કેમ રાખ્યો છે એનું એક વ્યવહારુ જે કારણ કહેવાય ને એ આ કહી શકાય કે 1 થી 10 જે સંખ્યા છે એમાં 7ને છોડીને બધી સંખ્યાઓ 360 વડે વિભાજ્ય છે, બરાબર? એટલા માટે 360 પસંદ કર્યું હશે. નોંધો કે 360 એ 12 વડે સમાન રીતે વિભાજ્ય છે, જે એક વર્ષના મહિનાઓની સંખ્યા છે, અને 24 વડે પણ, જે એક દિવસના કલાકોની સંખ્યા છે. આ બધા તથ્યો 360 સંખ્યાને ખૂબ જ ઉપયોગી બનાવે છે. તો કહેવાય ને આનું કારણ જે 360 છે એનું મુખ્ય કારણ કે 360 જે છે એ 1 થી લઈને 10 બધા વડે વિભાજ્ય છે, ખાલી 7ને બાકી મૂકીને. એટલા માટે કહી શકાય. અને 12 જે આપણા વર્ષના મહિનાઓ છે એના પણ વડે ભાગી શકાય છે. પછી 24 જે કહેવાય ને આપણે દિવસના કલાકો એને વડે પણ ભાગી શકાય છે. તો આ એક કારણ છે કે 360 સંખ્યા રાખવામાં આવી હોય.
નીચે વર્તુળને 1 2 3 4 5 6 8 9 10 અને 12 ભાગોમાં વિભાજિત કરવામાં આવ્યું છે. પરિણામે મળતા ખૂણાઓના માપ શું છે? નિર્દેશિત ખૂણાઓની નજીક અંશ માપ લખો. તો અહીંયા જુઓ મિત્રો, આખું સર્કલ છે એટલે 360 આવે, 360 બરાબર છે અંશ. પછી આવશે 180 અંશ, કારણ કે આપણે 360 વર્તુળને અડધું કરી નાખ્યું. હવે એની આગળ 3 ભાગ કરીએ છીએ તો 120 અંશ માપ આવશે. એની આગળ તો આ 4 ભાગ થઈ ગયા એટલે 90 અંશ, એટલે કાટખૂણો બની ગયો એક ખૂણો. હવે એની આગળ જોઈએ તો એના 5 ભાગ પાડીએ તો 72, 6 ભાગ એના પાડીએ તો 60, 7 ભાગ તો પડતા નથી, 8 ભાગમાં વહેંચીએ તો 45 45 એક અંશનું માપ આવે. અને પછી આગળ વધીએ 9 તો 40 આવશે, 10 ભાગ કરીએ તો 36 અંશ આવે, અને જો 12 ભાગ કરીએ તો આપણને 31 અંશનું માપ મળે છે. તો આ રીતના આ પ્રશ્નનો જવાબ આપી શકાય. વિવિધ ખૂણાઓના અંશ માપ. ખૂણાઓને અંશમાં કેવી રીતે માપી શકાય? આ માટે આપણી પાસે કોણ માપક નામનું એક સાધન છે. તે આકૃતિ 2.12 પાના નંબર 32 પર માં બતાવ્યા પ્રમાણે 360 સમાન ભાગોમાં વહેંચાયેલું વર્તુળ છે, અથવા તો 180 સમાન ભાગોમાં વહેંચાયેલું અર્ધવર્તુળ, સેમી સર્કલ જેને કહેવાય છે, હાફ સર્કલ છે. તો જુઓ આ રહ્યું અંક વગરનું કોણ માપક. અહીં એક કોણ માપક છે. શું તમે કેન્દ્રમાં 180 એકમમાં વહેંચાયેલો સીધો ખૂણો જોઈ શકો છો, જેનો દરેક અંક 1 અંશનો છે? જો કે સરળ કોણને વિભાજિત કરતી અમુક રેખાઓ જ દેખાય છે. પાયાના સૌથી જમણી બાજુના બિંદુ પરના અંકથી શરૂ કરીને દર 10 ડિગ્રી પર એક લાંબી નિશાની છે. આવી દરેક લાંબી નિશાની પછી 5 ડિગ્રી પર એક મધ્યમ કદની નિશાની છે. તો અહીંયા આની વાત કરે છે કે આ જે 180 એકમમાં જુઓ, આ નાના નાના 180 એકમ આખું એક 360 થાય તો આ અડધું સર્કલ છે ને, એટલે અહીંથી આ જે કાપા દેખાય છે ને એ કેટલા છે? 180 છે. એમાં આ વાત કરે છે કે અહીંયાથી અહીંયા આ લાઈન દેખાય ને એટલે 10 એકમ એટલે 10 ડિગ્રી, અહીંયા 20 30 40 50 60 70 80 90, અહીંયા આ જુઓ આ લાઈન આવી ગઈ ને એ કાટખૂણો 90. તો આ રીતના એમ કહે છે કે અહીંથી આ આડી જે લાઈન દેખાય છે એ 10 ડિગ્રીની છે, અને એના વચ્ચે આ એક અડધી લાઈન દેખાય છે ને, આ નાની લાઈન એ 5 ડિગ્રી સૂચવે છે. મતલબ કે તમારે 15 માપવું હોય તો અહીંથી આ 10 અને આ 5 અડધું એટલે અહીંયા 15 આવે, એની વાત કરે છે. તો આ કોણ માપક ખૂણો માપવા માટે આનો ઉપયોગ થાય છે. એ અંક વગરનું કોણ માપક અહીંયા બતાવ્યું છે. આગળ જોઈએ, વિચારો અને શોધો. નીચેના ખૂણાઓનું માપ લખો. ખૂણો KAL. હવે ખૂણો આ K છે, અહીંયા A છે ને L છે. જુઓ કે આ ખૂણાનું શિરોબિંદુ કોણ માપકના કેન્દ્ર પર બંધબેસતું થાય છે. તેથી KA અને AL વચ્ચેના 1 અંશના ખૂણાના એકમોની સંખ્યા એ ખૂણા KALનું માપ આપે છે. ગણતરી કરીને આપણે KAL બરાબર 30 અંશ મળે છે. જો અહીંયા આ વાત કરી છે, આ K છે, આ A અને L. આ ખૂણો 30નો છે. કેમનો ખબર પડે? જુઓ આ લાઈન છે ને, આને આપણે શરૂઆતની ભુજા માની લો, આ શિરોબિંદુ છે. તો અહીંથી આ એક અહીંયા જાય છે 10, આ એક લાઈન, આ બીજી લાઈન 20 અને આ ત્રીજી લાઈન 30. તો અહીંયા એ રીતના KAL આટલો ખૂણો બને છે 30નો. શું મધ્યમ કદની અને મોટા કદની નિશાનીઓનો ઉપયોગ કરીને 5 કે 10ની ગણતરી કરવી શક્ય છે? તો આપણે કહી શકીએ કે હા, શક્ય છે. કારણ કે જુઓ, જેમ કે અહીંયાથી ચાલુ કરીએ, અહીંયાથી આ એક 10 છે, આ 20 છે, ને પછી આ અડધું છે. તો અહીંયા આપણે માની શકીએ કે 25 છે. હવે એના આગળ જઈએ તો આ 10 છે, આ 20 છે, 30 અને અહીંયા અડધું આ 35 હશે. તો 10 અને 5 ગણતરી કરી શક્ય છે એવું કહી શકીએ આપણે. હવે અહીંયા બી પ્રશ્ન પૂછ્યો છે, ખૂણો WAL શું થાય? જુઓ W અહીંયા છે, AL અહીંયાથી અહીંયા આ ભુજાની વાત કરે છે. તો જો અહીંથી 10 20 30 40 ને 50 એટલે WAL ખૂણો આ ભુજાથી આ ભુજા વચ્ચે જુઓ 1 2 3 4 5 આવે છે ને, એટલે 50નો ખૂણો બનાવે કહી શકીએ.
હવે ટી એ કે એ કેટલો ખૂણો બનાવે છે? ટી અહીંયા છે, એ અહીંયા ને અહીંયા કે છે. તો અહીંયાથી 1 2 3 4 5 6 7 8 9 10 11 12 એટલે કે 120 ડિગ્રીનો ખૂણો બનાવે છે, કારણ કે આ એક લાઈન જે છે ને 10 ડિગ્રીની છે. તો આ રીતના આપણે આની પણ વાત કરી શકીએ છીએ. અંક સાથેનું કોણમાપક. આ એક કોણમાપક છે જે તમને તમારી ભૂમિતિ પેટી જિયોમેટ્રી બોક્સ કંપાસ બોક્સમાં મળે છે. તે ઉપરના કોણમાપક જેવું જ દેખાય છે, સિવાય કે તેના પર અંકો લખેલા હોય છે. આનાથી ખૂણાનું માપ વાંચવું સહેલું બનશે. મતલબ હમણાં આપણે આ આકૃતિ જોઈને એમાં અહીંયા માપ નહોતા લખેલા, એ માપવા અઘરા છે, એટલા માટે અહીંયા આપણે એક અંક સાથેનું કોણમાપક બતાવ્યું છે, જેનાથી ખૂણો ઇઝીલી માપી શકાય. કોણમાપક પર બે પ્રકારના અંકો છે. એક જમણી બાજુથી ડાબી બાજુ જતાં વધે છે અને બીજા ડાબી બાજુથી જમણી બાજુ જતાં વધે છે. તેને બે પ્રકારના અંકો શા માટે હોય છે તો એ આપણે આગળ જોઈશું, કારણ કે એને આ બાજુથી પણ માપી શકાય અને આ બાજુથી પણ માપી શકાય. હવે આગળ આપણે જોઈશું. આકૃતિમાંના જુદા જુદા ખૂણાઓના નામ અને તેમના માપ લખો. તો જુઓ અહીંયા માપ અલગ અલગ પી ઓ ક્યુ ને એ બધા આપ્યા છે. જુઓ અહીંયા POQ બરાબર 35. જુઓ આ જગ્યાએ 0 લખ્યો છે, ત્યાંથી આપણે સ્ટાર્ટ કરીએ ને, આને આ જે ભુજા છે એને આધાર ભુજા માની લો. તો અહીંયાથી PO આ Q, તો અહીંયા 0 છે, અહીંયા 10, આ 20 અને 30 ને ઉપર જુઓ અહીંયા 5 અડધું છે. તો આ 35 POK કેટલો ખૂણો બને છે? 35નો. હવે બીજો POR, PO અને R દેખાય છે ને, તો અહીંયા 90 છે અને ઉપર જુઓ આ 5 છે. તો અહીંયા બે બાજુ અંક એટલા માટે આપેલા હોય છે મિત્રો કે તમારે અહીંયા જેમ કે માપવાનું કીધું હોય ને તમને UOT, તો આ બાજુથી માપવાય, બરાબર. પણ આપણને આ ભુજા સ્ટાર્ટિંગ ભુજા આ 0થી અહીંયાથી કીધું હતું ને, POQ, તો એ 35નો થયો. POR એ 95નો થયો. હવે POS, ઓ અહીંયા છે ને S છે, તો અહીંયાથી અહીંયા આ ભુજાથી લઈને અહીંયા સુધી, તો એ 125નો જુઓ, 120 અહીંયા છે અને 5 ઉપર. પછી POT 160, તો POT T જુઓ અહીંયા 150, પછી અહીંયા 160 લખેલા છે. આ 20 ધ્યાનમાં નથી લેવાના, એ અહીંયા આ બાજુથી ખૂણો માપીએ ને ડાબી બાજુથી તો ગણાય. આપણે અહીંયા Pની વાત કરી રહ્યા છીએ ને, સ્ટાર્ટિંગ ભુજા કઈ છે એને આધાર માનવાનો છે. તો POT 160 થશે. PO અને U આખી સીધી ભુજા આવી ગઈ છે ને, તો આ બંને ભુજાઓ એકબીજાને વિરુદ્ધ હોય, એટલે કે આખું આવું સીધું માપ હોય, તો એ 180 હોય, જેને સરળ કોણ કહે છે, આપણે આગળ જોયું. તો આ રીતના અલગ અલગ ખૂણાના માપ આપણે માપી શકીએ છીએ. ચલો, શું તમે ખૂણો TOQ જેવા ખૂણાઓનો સમાવેશ કર્યો છે? તો આપણે લખીશું કે TOQ ખૂણાનો સમાવેશ કર્યો નથી. આપણે અહીંયા લિસ્ટમાં જોઈ શકાય છે. TOK ખૂણો આપણે નથી લીધો. પછી એવું કહે છે, તમે કયા માપનો ઉપયોગ કર્યો છે, અંદરના કે બહારના? તો આપણે લખીશું અંદરના માપનો ઉપયોગ કર્યો છે, બહારના માપનો આપણે ઉપયોગ નથી કર્યો. TOSનું માપ શું છે? તો TOSનું માપ 35 છે, જે આપણે બતાવ્યું હમણાં. પછી શું તમે ચિહ્નની સંખ્યા ગણ્યા વિના ખૂણો શોધવા માટે ચિહ્નિત સંખ્યાઓનો ઉપયોગ કરી શકો છો? હા, કરી શકીએ છીએ. અહીં OT અને OS બાહ્ય પર માપ પર 20 અને 55 નંબરોમાંથી પસાર થાય છે. આ બે ભુજા વચ્ચે એક અંશના કેટલા એકમો સમાવેલા છે? તો આપણે લખીશું 20 થી 55 જવામાં 35 એકમો જોઈએ, એટલે એ 35 ખૂણો બને 20 થી 55 જવામાં. શું અહીં બાદબાકીનો ઉપયોગ કરી શકાય છે? તો કરી શકાય ને. 55માંથી 20 બાદ કરો એટલે 35 બચે, એટલે આ રીતના 55માંથી 20 બાદ કર્યા એટલે 35. તો આ રીતના પણ આપણે ખૂણાની જે માપ છે એ શોધી શકીએ છીએ. બાદબાકી કર્યા વગર આપણે સીધા ખૂણાઓને કેવી રીતે માપી શકીએ? કોણમાપકને એવી રીતે મૂકો કે તેનું કેન્દ્ર ખૂણાના શિરોબિંદુ પર હોય. કોણમાપકને એવી રીતે ગોઠવો કે તેનો એક ભુજ નીચેના ચિત્રમાં બતાવ્યા પ્રમાણે 0 ડિગ્રીના ચિહ્નમાંથી પસાર થાય. મતલબ તમારે માપવા માટે શું કરવાનું, એક ભુજ જે છે આ 0માં, આ જમણી બાજુ કે ડાબી બાજુ એ રીતના મૂકવાનું. પછી ત્યાંથી તમારે આ બીજી ભુજ જે છે ત્યાં સુધીનું જે આ રીતના મૂકો, આ 0 શિરોબિંદુ ઉપર આવવો જોઈએ.
એક ભુજા 0 ઉપર આ બાજુ અને શિરોબિંદુ અહીંયા 0 ઉપર ઓ ઉપર આવવું જોઈએ, પછી તમને સાચો ખૂણો આ રીતના મળી જાય. તો ખૂણો AOBનું અંશ માપ શું છે? તો 80 છે. જુઓ અહીંયા દેખાય છે 0થી સ્ટાર્ટ કરી આ ભુજા ને આ ભુજા, અહીંયા 80 લખેલું છે. તમને અહીંયા 100 દેખાય છે તો 100 આ બાજુથી છે મિત્રો, ડાબી બાજુથી, એ ધ્યાનમાં નથી લેવાનું. આપણે સ્ટાર્ટિંગની ભુજા ક્યાં છે? અહીંયા 0 ઉપર જમણી સાઈડ છે. તો અહીંયાથી અહીંયા આ 0થી આ બાજુ જે નંબર જાય છે ને 80, તો આ 80 માપ એનું કહેવાય, 80 અંશ. તમારું પોતાનું કોણ માપક બનાવો. તમને કદાચ આશ્ચર્ય થયું હશે કે કોણ માપક પર સમાન અંતરે આવેલા જુદા જુદા ચિહ્નો કેવી રીતે બનાવવામાં આવે છે. આપણે હવે તેમાંથી કેટલાક કેવી રીતે બનાવી શકાય તે શોધી જોઈશું. તે જોઈશું. એક કાગળ પર અનુકૂળ ત્રિજ્યાનું એક વર્તુળ દોરો. વર્તુળને કાપી લો. આકૃતિ 2.13. એક વર્તુળ અથવા એક સંપૂર્ણ આંટો 360 ડિગ્રીનો હોય છે. વર્તુળને વાળીને તેના 2 સરખા ભાગ કરો અને તેને ઘડીમાંથી કાપીને એક અર્ધવર્તુળ સર્કલ મેળવો. અર્ધવર્તુળના નીચેના જમણા ખૂણામાં 0 લખો. એટલે આવું કે છે. આ આખું એક સર્કલ લીધું, એને આમ અડધું કરી નાખ્યું, પછી અડધેથી કાપી નાખ્યું, એટલે આ રીતના એક અર્ધવર્તુળ તૈયાર થઈ ગયું. હવે અહીંયા 180 ડિગ્રી થાય ને, અર્ધવર્તુળમાં આપણે કીધું હતું ને 2 ભુજાઓ આમ સામસામે આવી જાય એટલે 180 થાય અર્ધવર્તુળ, બરાબર. આખું આ વર્તુળ છે તો એ 360 અંશનું છે, ડિગ્રીનું છે. હવે અહીંયા કીધું છે અડધા વર્તુળનું માપ આખા વર્તુળના અડધા આંટા જેટલું છે. આકૃતિ 2.14માં જોઈ શકાય છે. તેથી અડધા આંટાનું માપ કેટલું થાય? તો થાય 360ના અડધા એટલે 180 ડિગ્રી. આમ અર્ધવર્તુળના નીચેના ડાબા ખૂણામાં 180 ડિગ્રી લખો. તો અહીંયા 180 ડિગ્રી લખવાનું, આ બાજુ 0 લખવાનું, બરાબર. તો આપણું કોણ માપક આ રીતના તૈયાર. હવે આગળ વધીએ. તો આ એની જ માહિતી છે, આપણે ઇમેજ દ્વારા સમજાવ્યું છે. અર્ધવર્તુળાકાર કાગળને આકૃતિ 2.15માં બતાવ્યા પ્રમાણે અડધો વાળો, જેથી 1/4 વર્તુળ બને. આ જે અડધું આપણે બનાવ્યું છે ને એને પણ હજી એક ઘડી વાળી નાખો, આ રીતના બનશે, બરાબર. અડધાનું અડધું એટલે આટલું જ બને, જુઓ હે ને. હવે અહીંયા કીધું છે ચોથા ભાગના વર્તુળનું માપ આખા આંટાના ચોથા ભાગ જેટલું છે. હવે ચોથા ભાગના આંટાનું માપ 360 ડિગ્રીના 1/4 કેટલા થાય? 90 અંશ થાય, બરાબર. 360ના 4 ભાગ કરો એ 90 થાય. અથવા 1/4 આંટાનું માપ બરાબર અડધા આંટાના 1/2 જેટલું, એટલે કે 180 ડિગ્રીના 1/2. હવે આ 90 જે છે એ આખા વર્તુળનું ચોથામું ભાગ છે, બરાબર, ચોથો ભાગ છે. તો 180નો કેટલો ભાગ છે? મતલબ અર્ધવર્તુળ જે છે, અર્ધવર્તુળ એનો કેટલો ભાગ થાય? તો કે 90 ડિગ્રીનો થાય, અડધો ભાગ કરીએ તો આ રીતના. આમ અર્ધવર્તુળની ટોચ પર 90 ડિગ્રી લખો. એટલે આ અર્ધવર્તુળ જે છે 180, એની ટોચ ઉપર 90 લખવાનું આપણે જરૂર પડશે, કારણ કે એ માપ થાય છે 90. જો આખું વર્તુળ હતું એમાંથી અડધું કર્યું, એમાં 180 લખ્યું. હવે 180નું અડધું કર્યું, એમાં લખ્યું 90. તો આ રીતના આપણે આ કરી શકીએ છીએ. આ એની જ વાત કરી છે, અહીંયા જોઈ લેવી. આકૃતિ 2.16 અને 2.17માં બતાવ્યા પ્રમાણે કાગળને ફરીથી વાળો. હવે આ 90 જે કર્યું છે ને એને પણ ફરીથી વાળો, જે અહીંયા બતાવ્યું છે. જ્યારે કાગળને વાળવામાં આવે છે ત્યારે તે વર્તુળનો 8મો ભાગ છે, અથવા આંટાનો 1/8 એટલે કે 8મો ભાગ, અથવા 360નો 8મો ભાગ, અથવા 180નો ચોથો ભાગ, અથવા 90નો અડધો ભાગ એવું કહેવાય. જે કેટલો બને? 45 અંશ બને, 45 ડિગ્રી બને, બરાબર. કારણ કે 380નો 1/8 એટલે કે 8મો ભાગ 45 થાય, 180નો ચોથો ભાગ 45 થાય, 90નો બીજો અડધો ભાગ એ 45 થાય. આ રીતે બનેલી નવી ઘડીઓ આપણને 45 ડિગ્રી અને 180 - 45 135ના માપ આપે છે. મતલબ કે આ 90 જે હતું એનું અડધી ઘડી વાળી નાખીએ
કાગળની, તો આ બાજુ 45 અંશ જોવા મળશે અને આ બાજુ આ દેખાય છે ને 135 જોવા મળે, કારણ કે 90માં 45 એડ કરો તો 135 થાય. અર્ધવર્તુળની કિનારી પરની નવી ઘડીઓ પર યોગ્ય જગ્યાએ 45 અને 135 લખો. તો અહીંયા એક્ઝેક્ટ અડધી ઘડી પડી ને ત્યાં 45 અને આ બાજુ અડધી ઘડી જે પડે 135. તો આ રીતના 0, 45, 90, 135, 180 એ રીતના માપ આપણા રેડી થઈ ગયા. ચલો, ઉપર પ્રમાણે હવે અડધી ઘડી વાળવાથી આકૃતિ 2.18માં બતાવ્યું છે તે પ્રમાણે આપણને કેટલાનો ખૂણો મળે? તો જુઓ, આપણને 22.5નો ખૂણો મળે, કારણ કે 45નું અડધું 22.5 થાય, જે અહીંયા બતાવ્યું છે. ઘડીઓને ખોલો. આકૃતિ 2.19 અને આકૃતિ 2.20માં બતાવ્યા પ્રમાણે ઓબી, ઓસી વગેરે તરીકે ચિહ્નિત કરો. તો જુઓ, અહીંયા આવી રીતના ઘડીઓ પડી જશે, બરાબર. અડધું તો અહીંયા ઈ, એનું અડધું તો અહીંયા જી, પછી એનું પણ અડધું એટલે એચ, એફ, ડી, બી, આવી રીતના તમને ઘડીઓ દેખાશે. હવે બધાને નામ આપી દો. કેમ 0 આ પહેલું જે સ્ટાર્ટ થાય છે આ જગ્યાએ એને 0 ડિગ્રી લખો. જે પહેલો આંકો આ પડે છે ઘડી 22.5, પછી 45, એમાં 22.5 એડ કરો એટલે 67.5, એમાં 22.5 એડ કરો એટલે 90. તો આ રીતના માપ આપણે અહીંયા લખી લેવાના છે, જે અહીંયા બતાવ્યા છે. હવે જુઓ, આ રીતના એને નામ આપી દો. A, B, C, D, E, F, G, H અને I. તો હવે તમારું આ લેબલિંગ કમ્પ્લીટ થયું. ઘડીઓને ખોલો અને તમામ રેખાઓને ચિહ્નિત કરો, એ પણ આપણે અહીંયા કરી દીધું અને નામ પણ આપી દીધા. હવે વિચારો, આકૃતિ 2.19માં આપણી પાસે AOB બરાબર BOC બરાબર COD બરાબર DOE બરાબર EOF બરાબર GOH બરાબર HOI બરાબર ખાલી જગ્યા છે. શા માટે? તો બરાબર FOG છે. તો શા માટે? તો આપણે કહી શકીએ કે બધી જ ઘડી જે છે એ 22.5 અંશની છે, એટલે બધામાં માપ સરખું જ મળશે. એટલે બધી જે ઘડી છે એનું માપ 22.5 મળે છે, એટલા માટે બધાનું માપ આ સરખું થાય એવું આપણે કહી શકીએ. હવે ખૂણાનું દ્વિભાજક. દરેક તબક્કે આપણે અડધા ભાગમાં વાળ્યું. આપેલ ખૂણાનો અડધો ભાગ મેળવવાની આ પ્રક્રિયાને ખૂણાનું દ્વિભાજન કહેવામાં આવે છે. જે રેખા આપેલ ખૂણાને દ્વિભાજિત કરે છે તે ખૂણાનું દ્વિભાજક એંગલ બાયસેક્ટર કહેવામાં આવે છે. તમારા હાથે બનાવેલા કોણ માપકમાં ખૂણાના દ્વિભાજકોની ઓળખો. કાગળને વાળીને ખૂણાના દ્વિભાજકની સંકલ્પનાનો કોન્સેપ્ટ ઉપયોગ કરીને જુદા જુદા ખૂણા બનાવવાનો પ્રયાસ કરો. મતલબ કે આપણે જે પહેલી વખત આખા વર્તુળને ઘડી વાળી અડધું, તો અડધેથી વાળ્યું અને જે બન્યો 180નો, તો એ જે વચ્ચે લાઈન આવીને જે અડધેથી વાળી, મતલબ કે 360ને એક્ઝેક્ટ અડધેથી જે આપણે બે ભાગમાં વહેંચ્યા 360ને 180માં, એ જે કરાય ને, એ જે પ્રોસેસ છે એને કહેવાય છે ખૂણાનું દ્વિભાજન. અને જે રેખાથી આપણે અડધેથી કાપીએ છીએ એને દ્વિભાજક કહેવાય છે, ખૂણાનો દ્વિભાજક. તો એ વસ્તુ ધ્યાન રાખવાની. જેમ કે 180ને આપણે વચ્ચેથી કાપીને 90-90ના બે બનાવ્યા, તો એ વચ્ચે જે લાઈન રાખીને 90ની એને દ્વિભાજક કહેવાય ખૂણાનો. વિચારો અને શોધો. આપેલ ખૂણાઓના અંશ માપ તમારા કોણ માપકનો ઉપયોગ કરીને શોધો. તો આપણે કોણ માપકનો ઉપયોગ કરીને આવી રીતના આ 47નો છે, આ છે 24નો, આ 110નો, એવી રીતના કોણ માપકનો ઉપયોગ કરીને માપી શકીએ છીએ. આગળ વધીએ. બીજો પ્રશ્ન છે, તમારા કોણ માપકનો ઉપયોગ કરીને તમારા વર્ગખંડમાંના વિવિધ ખૂણાઓના અંશ માપ લખો. તો આપણે અહીંયા અમુક બતાવ્યા છે. આ 120 ડિગ્રીનો અંદાજિત અને આ 150 ડિગ્રીનો. તો મિત્રો આ એક્ટિવિટી તમારે જાતે જ કરવાની હતી, પણ 1-2 માપ મેં અહીંયા બતાવ્યા છે. આ રીતના તમે બીજા માપ તમારા કોણ માપકથી દોરી શકો. 3 છે, નીચે આપેલા ખૂણાઓ માટે અંશ માપ શોધો. ચકાસો કે શું તમારા કાગળના કોણ માપક અહીં ઉપયોગ કરી શકાય છે. તો પહેલો ખૂણો છે 42 અને બીજો ખૂણો છે 116.
તો અહીં આપણે કહી શકીએ કે ના, અહીં કાગળના કોણ માપકનો ઉપયોગ ના થઈ શકે. કેમ? કારણ કે જો કાગળનો આપણે જે કોણ માપક બનાવ્યો હતો એમાં જોઈ શકાય છે કે નાનામાં નાનું માપ 22.5 છે. હવે અહીંયા 42 તમે જુઓ છો, આ 42 જુઓ, 22.5થી સીધા 45 આવે છે, વચ્ચે 42નો કોઈ ઓપ્શન જ નથી, તો એ ના માપી શકાય. અહીંયા 116 છે, તો અહીંયા તમે જોઈ શકો છો 112 પછી સીધા 135, 116 તો ક્યાંય વચ્ચે આવતું જ નથી. તો જે આપણે કાગળથી આ ઘડીઓ વાળીને કોણ માપક બનાવેલું હતું તેમાં આ ટાઈપના જે માપ છે 42, 116, પછી આમાં ઉદાહરણ લઈએ 158, તો એ બધા ના માપી શકાય. એના માટે હજી વધારે એક્યુરેટ તમારે કોણ માપક જોઈએ, જે આપણે આગળ જોઈશું. કોણ માપકનો ઉપયોગ કરીને નીચે આપેલા ખૂણાનું અંશ માપ કેવી રીતે શોધી શકશો? તો જુઓ, તો આ રીતના આપણે કરી શકીએ. સૌપ્રથમ અંદરના નાના ખૂણાનું માપ કોણ માપક વડે માપો. આખા વર્તુળનું કુલ માપ 360 ડિગ્રી હોય, તેથી બહારના મોટા ખૂણાનું માપ 360માંથી અંદરના ખૂણાનું બાદ કરી દો એટલે આપણને જવાબ મળી જાય. એમ કહેવા માગે છે કે પહેલાં એવું કરો, આ બહારનો ખૂણો તમારે જોઈએ છે ને કોણ માપકથી, તો એ ડાયરેક્ટ નહીં મળે, કોણ માપકમાં એ તમને નહીં મળે. તો કઈ રીતના શોધવાનું? તો અંદરનો ખૂણો આમ માપી લેવાનો, પછી આખું આપણને ખબર છે 360 હોય, તો 360માંથી અંદરનો ખૂણો બાદ કરી લેવાનો, એટલે આ જે ખૂણો છે એ મળી જશે. બરોબર છે? નીચેના દરેક ખૂણાનું અંશ માપ લખો. તો અહીંયા એક પહેલો એ ખૂણો છે જે 80 ડિગ્રીનો છે, પછી બી જે છે 120 ડિગ્રીનો છે, સી છે 60 ડિગ્રીનો છે, ડી જે છે 130 ડિગ્રીનો છે, ઈ 130 ડિગ્રી અને એફ છે 60 ડિગ્રીનો છે. તો આ રીતના આપણે ખૂણાનું અંશ માપ કોણ માપકની મદદથી લખ્યું છે. હવે અહીંયા BXC, CXC, AXB અને BXC ખૂણાના અંશ માપ લખો. તો અહીંયા આપણે જો અહીંયા આ બી છે, આ એક્સ છે અને ઈ છે, BXC. તો અહીંયાથી જોઈ શકાય છે આ ભુજાથી કેટલું છે 110 અને 120 વચ્ચે 115 લખ્યું. CXC એવી રીતના સી, પછી એક્સ અને ઈ. તો અહીંયાથી 0થી સ્ટાર્ટ કરીને 80 અને ઉપર 5 85 છે. AXB, A, X અને B અહીંયાથી જોઈએ 60 ને ઉપર 5 65 અને BXC, B છે આ X અને C. તો અહીંયાથી લઈને અહીંયા તો એ કેમનું માપશો? તો જોઈ શકાય છે જો અહીંયા વચ્ચે છે 65 અને અહીંયા છે 95. તો તમે 95માંથી 65 બાદ કરી દો તો બી ખબર પડે, અથવા તો અહીંયાથી આમ માપતા જવાનું. બરાબર? આ છે અહીંથી અહીંયા 70નું 5, પછી અહીંયા 70થી 80 10, આ 20 ને આ 5 25 અને આ જે છે 5 ઉપર 30 એટલે 30 થાય. તો એ રીતના પણ તમે માપી શકો. બરાબર છે? ચલો અહીંયા 7મો પ્રશ્ન છે, એંગલ PQR, PQS અને PQTના અંશ માપ શોધો. તો અહીંયા આ PQR આ જે માપ છે એ છે 45, પછી અહીંથી લઈને અહીંયા એટલે PQS એનું માપ થશે 105, એટલે કે અહીંથી લઈને અહીંયા 105, અને PQT એટલે PQ અને T અહીંથી લઈને અહીંયા સુધી એ માપ થશે 150. તો આ રીતના 3 આપણે માપ કોણ માપકથી માપી શકીએ છીએ. આપેલા સૂચનાઓ મુજબ કાગળનો નમૂનો બનાવો, પછી કાગળને સંપૂર્ણપણે ખોલો, બનેલી ઘડીઓ પર લીટીઓ દોરો અને બનેલા ખૂણાઓ માપો. તો આ રીતના પ્રવૃત્તિ કરવાની છે, જેમ આપ્યું છે એમ ઘડી વાળતા જવાનું અને કેટલો માપનો ખૂણો બનેલો છે એ તમારે અહીં બતાવવાનું છે. આ પ્રવૃત્તિ તમારે જાતે જ કરવાની છે. 9. આકૃતિ 2.21a દર્શાવેલ ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપ અને તેના માપને સંબંધિત ખૂણાઓ પાસે લખો. હવે આ ત્રણેય માપનો સરવાળો કરો, તમને શું મળે છે? આ જ પ્રક્રિયા આકૃતિ 2.21b અને c દર્શાવેલ ત્રિકોણ માટે કરો. અન્ય ત્રિકોણ માટે પણ આ પ્રયાસ કરો અને પછી સામાન્ય રીતે શું થાય છે તે માટે એક અનુમાન અટકળ કરો. આ શા માટે બને છે તે આપણે પછીના ધોરણમાં શીખીશું.
તો અહીંયા 3 આપણને ત્રિકોણ આપ્યા છે, એના માપ જોવાના છે. તો પહેલું લઈએ તો આમાં આ ખૂણો છે 45, આ છે 70 અને આ આપણને 65 મળે છે કોણ માપકથી માપતા. હવે ત્રણેયનો સરવાળો કરીએ ને તો 180 થાય, બરાબર. હવે બીજું ત્રિકોણ લઈએ, એ આ 62 છે, એક બીજો 56 છે ને આ છે 62. તો 56, 62, 62 એ બધાનો સરવાળો પણ આપણને 180 જ મળે છે. હવે ત્રીજું લઈએ, આ જે ત્રિકોણ છે એમાં 98, 30 અને 52. તો 98, 30 ને 52નો સરવાળો કરતાં 180 મળ્યો. તો આપણને એક વસ્તુ આ ત્રણેયમાંથી ખબર પડે છે કે ત્રિકોણના દરેક ખૂણાઓનું માપનો સરવાળો જે છે ને એ આપણને 180 મળે છે. તો આપણે જોઈએ અહીંયા, તો અહીંયા આપણને પૂછ્યું હતું કે અનુમાન શું કાઢી શકો, તો આપણે કહી શકીએ કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો માપનો સરવાળો જે છે 180 થાય. તો એવું આપણે તારણ કાઢી શકીએ છીએ અને એ આપણે આગળના ધોરણોમાં શીખીશું. ભૂલનું ધ્યાન રાખો, ભૂલ સુધારો. તો અહીંયા કોણ માપકમાં માપતી વખતે કઈ ભૂલ તમારે ધ્યાનમાં રાખવાની છે, ભૂલ તમે ના કરો. તો આ જુઓ, અહીંયા પહેલી ભૂલ તો આ છે કે આ જે ભુજા છે ને અહીંયા 0 ઉપર આવી જોઈએ, આ રીતના ના રખાય, બરાબર છે. તો આ ખોટું છે. તો સાચું કયું બને? તો આવું સાચું બને કે તમે આ પહેલી ભુજા 0 ઉપર રાખી હોત, બીજી ભુજા અહીંયા રાખો તો 35નો ખૂણો બન્યો એવું કહેવાય. અહીંયા જે આપ્યું છે એ ખોટું છે. એવી રીતના જે આ આપ્યું છે ને આમાં 35નો ખૂણો ના કહેવાય, કારણ કે તમે આ 0ની બદલે પહેલી ભુજા નીચે રાખી છે. ચલો, આ જવાબ મળી ગયો. બીજો અહીંયા 80 બતાવ્યો છે, તો એ રીતના ના મપાય, અહીંથી ના સ્ટાર્ટ કરાય, અહીં 0થી સ્ટાર્ટ કરાય. તો સાચું કયું બનશે? 80. તો આ રીતના બનશે, અહીં 0થી સ્ટાર્ટ કરીને અહીંયા 80 સુધી. આગળનું જોઈએ તો અહીંયા આ રીતના આપ્યું છે, આ રીતના કોઈ દિવસ મપાય નહીં. એ ભુજા તમારી જે છે ને સ્ટાર્ટિંગમાં અહીંયા 0 ઉપર અને આ જે શિરોબિંદુ છે અહીંયા વચ્ચે આવવું જોઈએ. મતલબ આ રીતના રાખો તો સાચું કહેવાય. તો આ રીતના 70નો ખૂણો બને. અહીંયા જુઓ તો અહીંયા શું ભૂલ કરી છે કે આ જે છે ને 150, તો અહીંયાથી તમારે અહીંયા આ જે શિરોબિંદુ જે છે ને અહીંયા O ઉપર આવવું જોઈએ, એ નથી રાખ્યું. તો આ રીતના 150નો ખૂણો બને. 120 અહીં જે આપ્યું છે એ પણ ખોટું છે, આ જે છે અહીંયા આવવું જોઈએ, બરાબર. તો સાચું આપણે આ બનાવી શકીએ. હવે અહીંયા 85નો આપ્યો છે, તો એ સાચો આપણને આ મળે, કારણ કે 0થી અહીંયા તો 100 ઉપર છે, 105 છે, 85 આ કહેવાય. તો અહીંયા પણ ખોટું હતું. તો આ રીતના તમે આ ભૂલો કોણ માપકમાં ના કરો, એટલા માટે અલગ અલગ અહીંયા ઉદાહરણોથી સમજાવ્યું છે કે આવી ભૂલો ના કરવી. વિચારો અને શોધો, ખૂણો ક્યાં છે? તો ઘડિયાળમાં ખૂણા, તો ઘડિયાળના કાંટા જુદા જુદા સમયે જુદા જુદા ખૂણા બનાવે છે. 1 વાગે કાંટાઓ વચ્ચેનો ખૂણો 30 ડિગ્રી હોય છે. શા માટે? તો જુઓ, એનું કારણ આ છે કે જેમ આપણે ઉપર જોયું ઘડિયાળના કુલ 360 ડિગ્રી હોય, કારણ કે કીધું ને આખું સર્કલ, આખું વર્તુળમાં કેટલા હોય? 360. એને આપણે 12 સમાન ભાગોમાં વહેંચવામાં આવે છે, કારણ કે આપણે 1થી 12 અહીંયા ઘડિયાળમાં કેટલા આંકડા હોય? 1થી 12. તો 360ને 12થી ભાગો તો 1 વાગે કલાકનો કાંટો 1 પર અને મિનિટનો કાંટો 12 પર હોય છે, જે માત્ર એક ભાગ રોકે છે, જેથી 1 ગુણ્યા 30 ડિગ્રી એટલે કે 30 ડિગ્રી થાય. કઈ રીતના જુઓ, આખું 360 હોય, એમાં આપણા 12 કલાક દોરેલા હોય છે, તો એ 360 ભાગ્યા 12 કરો ને એટલે 30 ડિગ્રી, એટલે કે 1 કલાક 12થી 1 જતાં 30 ડિગ્રીનું અંતર કાપે. તો એ યાદ રાખવાનું કે 1 કલાકમાં 30 ડિગ્રીનું અંતર કાપે, તો આ એટલો ખૂણો બને. મતલબ કે અહીંયા 12થી 1 જતાં 30 ડિગ્રી, 1થી 2 જતાં 30, એટલે 12થી 2 ગણીએ તો 60 થાય. આવી રીતના ગણવાનું. આગળ આપણે એનું વધારે ડિટેલમાં જોઈએ છે. 2 વાગ્યે કેટલો ખૂણો બનશે? 4 વાગ્યે અને 6 વાગ્યે કેટલો ખૂણો બનશે? ઘડિયાળના કાંટા દ્વારા બનતા અન્ય ખૂણાઓનું સંશોધન કરો. તો જુઓ, 2 વાગ્યે કેટલો બને? તો અહીંયા જુઓ, 1 કલાકમાં 30 ડિગ્રી, એ તો ખબર જ છે હવે આપણને. તો 2 વાગ્યે 2 અંકો વચ્ચેનું અંતર 12થી 2 ગણતરી કરીએ ને અહીંયા 12થી 2 સુધી, તો 30 અને 30 60 મળે. 30 દુ 60, જેને લઘુકોણ કહેવાય છે.
આપણને ખબર છે 90 કરતાં નાનો હોય એને લઘુકોણ કહેવાય. 4 વાગે તો 12 થી 4 વચ્ચે કેટલા 1 2 3 4 કલાક થયા ને તો 30 ને 4 વડે ગુણી દેવાના એટલે 120 ડિગ્રી બને, જેને ગુરુકોણ કહેવાય. 90 થી 180 વચ્ચેના ખૂણાને ગુરુકોણ કહેવાય, એ યાદ રાખવાનું. હવે 6 વાગે અંતર 12 થી 6 અંકો વચ્ચેનું અંતર 12 થી 6 એટલે આ કાંટો જો અહીંયા 12 થી 6 કેટલા થાય 1 કલાકમાં 1 ને 6 એટલે 30 અને 6 વડે ગુણવાના એટલે 180 ડિગ્રી થાય, જેને આપણે સરળ કોણ કહીએ છીએ. એટલે 2 વાગે 60 ડિગ્રી, 4 વાગે 120, 6 વાગે 180. તો આ રીતના ખૂણા બને છે, એ બંને કાંટા વચ્ચે બનતા ખૂણા છે. તો આ રીતના ઘડિયાળમાં પણ આપણે ખૂણા જોઈ શકીએ છીએ. ઘડિયાળના કાંટા દ્વારા બનતા અન્ય ખૂણાઓનું સંશોધન તો એ આ જુઓ 12 થી 5 તો એ કેટલો બને એમાં જોઈ શકાય છે. 5 વાગ્યા છે ને 5 ગુણ્યા 30 એટલે 150નો બને. આ બંને ખૂણા વચ્ચે 150 ડિગ્રીનો ખૂણો બનશે. 3 વાગે તો અહીંયા જોઈ શકાય છે એને અહીં તો આ 90 ડિગ્રીનો જ બને છે. અને આમ બી તમે 30 ગુણ્યા 3 કરશો એટલે 90 જ મળશે. આ જુઓ તો જુઓ અહીંયા 12થી લઈને અહીંયા 9 તો કેટલા 9 કલાક થયા ને 9 ગુણ્યા 30 વડે ગુણો એટલે 270નો અહીંથી અહીંયા આ ખૂણાની વાત છે, અંદરના ખૂણાની વાત નથી, બહારના ખૂણાની વાત છે. 270 ડિગ્રી મળે. દરવાજાનો ખૂણો, દરવાજો કેટલો ખુલ્યો છે શું તે દર્શાવવા માટે ખૂણાનો ઉપયોગ કરવો શક્ય છે? ખૂણાનું શિરોબિંદુ શું હશે અને ખૂણાની ભુજાઓ શું હશે? તો આવી રીતના આપણે દોરી શકીએ. અહીંથી અહીંયા જે બારણું ખુલ્યું ને આ શિરોબિંદુ છે અને આ બંને ભુજાઓ છે. વિદ્યા ઝૂલા પર આનંદથી સમય પસાર કરી રહી છે. તે જુએ છે કે તે જેટલા મોટા ખૂણાથી ઝૂલવાની શરૂઆત કરે છે તેટલી જ વધુ ગતિ તેને મળે છે. પરંતુ ખૂણો ક્યાં છે? શું તમે કોઈ ખૂણો જોઈ શકો છો? તો આપણે જોઈ શકીએ છીએ. જુઓ આ ખૂણો રહ્યો, ડાળની અહીંથી લઈને આ જે હીંચે છે ને અહીંયા આ એક ખૂણો બને છે, જે અહીંયા જોઈ શકાય છે કે અંદાજિત 90 કાટકોણ બને છે. તો આ રીતના ખૂણો અહીંયા પણ જોવા મળે છે. અહીં એક રમકડું છે જેમાં તેની એક બાજુ પર ઢાળવાળી પટ્ટીઓ જોડેલી છે. પટ્ટીઓના ખૂણા કે ઢાળ જેટલા મોટા હોય છે તેટલી ઝડપથી દડાઓ ગબડે છે. શું પટ્ટીના ઢાળનું વર્ણન કરવા માટે ખૂણાઓનો ઉપયોગ કરી શકાય? દરેક ખૂણાની ભુજાઓ કઈ છે? કઈ ભુજા દેખાય છે અને કઈ દેખાતી નથી? તો અહીં જુઓ કે અહીંથી આપણને પહેલો તો આ ખૂણો દેખાય છે, જેમાં આ ભુજા બંને દેખાય. ઓકે, પછી આ રીતના દેખાય છે, પછી આ રીતના દેખાય છે. જુઓ અહીંયા દેખાય છે. તો આ રીતના આપણે ભુજા જોઈ શકીએ છીએ. હવે અહીંયા જે આ લખોટી અહીંથી ગબડીને જે જાય છે એમાં ક્યાંય ભુજા કે ખૂણો એવી રીતના દર્શાવેલું નથી, એટલે એ દેખાતી નથી એવું કહી શકાય. નિરીક્ષણ કરો કે નીચે આપેલી આકૃતિમાં જીવડા અને તેનું ફેરવેલું સ્વરૂપ છે. શું ખૂણાઓનો ઉપયોગ પરિભ્રમણની માત્રાનું વર્ણન કરવા માટે થઈ શકે છે? કેવી રીતે? ખૂણાની ભુજાઓ અને શિરોબિંદુ શું હશે? સૂચન: જીવડાઓને સ્પર્શ કરતી આડી સમક્ષિતિજ હોરિઝોન્ટલ રેખાનું નિરીક્ષણ કરો. તો અહીં જુઓ આવું કહે છે કે આ જે મોઢું અહીંયા આ રીતનું છે, બરાબર? તો એને સમાંતર આ રીતના એક સર્કલની વાત કરીએ તો અહીંયા એક લાઇન બને. આ જે લાઇન છે ને એની વાત કરી છે, તો એ આપણે અહીંયા સેન્ટરમાં રાખી છે. હવે એવું કહે છે કે એનું મોઢું આ રીતના ફર્યું. તો અહીંયા હતી ને આ રેખા તમે જુઓ, અહીંથી આમ હતું આ કિરણ, અહીંયા કિરણ જુઓ આમ હતું. હવે એ મોઢું અહીં જતું રહ્યું, તો એ કિરણ હવે આ રીતના થઈ ગયું. તો અહીંયા હતું અને આ રીતના મોઢું ફેરવી દીધું. તો બંને વચ્ચે આપણે શું કહેવાય કે ખૂણો બને કે શું પરિભ્રમણ થયું? તો કહી શકાય કે અહીંયા મોઢું હતું એટલે આ રીતના હતું ભુજા, અને ત્યાંથી ભુજા આ બાજુ જતી રહી. તો અહીંયા જે મૂળ હતી આ ભુજા, પરિભ્રમણથી આ ભુજા મળી, તો બંને વચ્ચેનો ખૂણો આપણે જોઈ શકીએ છીએ અને કેટલો છે 90 ડિગ્રી કાટખૂણો બનાવે છે. તો એ અહીંયા જોઈ શકાય છે. હવે બીજા જીવડામાં પણ સેમ વસ્તુ જુઓ. આ લાઈન એ આપણે અહીંયા ડ્રો કરી, આ રીતના મોઢું છે, પછી એ ફેરવી દીધું આ રીતના,
તો બંને વચ્ચે આ ભુજા અહીંયા હતી અને અહીંયા જતી રહી, તો અહીંયા બંને વચ્ચે પણ 90 એટલે કે કાટખૂણો બને છે 90 અંશનો. તો આ રીતના આમાં પણ આપણે નિરીક્ષણ કરી શકીએ છીએ. ખૂણાની ભુજાઓ અને શિરોબિંદુ શું હશે? તો ભુજા આ હશે, એક આ અને આ. શિરોબિંદુ અહીંયા માપ લઈ શકીએ અથવા તો અહીંયા લઈ શકીએ, કોઈ વાંધો નથી. તો અહીંયા આપણે કહી શકીએ છીએ કે હા, ખૂણાઓનો ઉપયોગ પરિભ્રમણનું માપ વર્ણવવા માટે થઈ શકે છે. જ્યારે કોઈ વસ્તુ પોતાની મૂળ સ્થિતિ આડી રેખાથી કેટલી નમેલી કે ફરેલી છે તે માપવું હોય ત્યારે આપણે તેને ખૂણા અંશમાં દર્શાવીએ છીએ. તો આ રીતના આ લાઈન જેમ કે હતી ને, જીવડાની આ લાઈન હતી એ આ થઈ ગઈ, મતલબ કે અહીંયા મોઢું હતું આ બાજુ ફેરવી દીધું. તો એના ઉપરથી આપણે આવું તારણ કાઢી શકીએ કે પરિભ્રમણથી પણ ખૂણો રચાય છે, એ અહીંયા જોઈ શકાય છે. 2.10 ખૂણા દોરવા. કોણ માપકનો ઉપયોગ કરીને વિદ્યા 30 ડિગ્રીનો ખૂણો દોરવા અને તેને TIN ખૂણો નામ આપવા માંગે છે. તો એના માટે અહીંયા જુઓ, પહેલું પગલું છે, આપણે આધાર બેઝથી શરૂઆત કરીશું અને IN દોરીશું. એટલે આ જે IN, આ જે કિરણ લીધું છે એ આધાર માન્યું. પગલું 2, આપણે કોણ માપકનું કેન્દ્ર બિંદુ સેન્ટર પોઈન્ટ I પર મૂકીશું. એટલે અહીંયા જે હશે ત્યાં આપણે એનું સેન્ટર પોઈન્ટ I મૂકવાનું અને IN ને 0ની રેખા સાથે ગોઠવીશું. એટલે અહીંયા I રાખો ત્યારે આ રેખા 0 સાથે ગોઠવાયેલી હોવી જોઈએ, એ ધ્યાન રાખવાનું. ત્રીજું પગલું, હવે 0થી શરૂ કરીને કોણ માપક પર 30 ડિગ્રી સુધીનો અંશ ગણો. 0, 10, 20, 30. 30 ડિગ્રીના નિશાન પર બિંદુ T ચિહ્નિત કરો. મતલબ અહીંયાથી ચાલુ કરો, પછી અહીંયા જુઓ માપ 10, આ 20, આ 30. તો અહીંયા જે આ લાઈન દેખાય તેની સામે અહીંયા ટપકું કરી દો અને T નામ આપો, એવું કહે છે. ચોથું પગલું, ફૂટપટ Tનો ઉપયોગ કરીને બિંદુ I અને Tને જોડો. મતલબ આ I બિંદુ અને આ T બિંદુ આવી રીતના ફૂટપટ્ટીથી જોડો. તો આનાથી તમને આ 30નો ખૂણો, આવી રીતના તમને 30નો ખૂણો મળી જશે. હવે આગળ જોઈએ તો આ ચાલો રમત રમીએ. તો આ તો તમારે મિત્રો જાતે જ કરવાનું છે. વિચારો અને શોધો. તો આકૃતિ 2.23માં શક્ય તેટલા બધા ખૂણાઓની યાદી બનાવો. શું તમે તે બધા શોધી શક્યા? હવે બધા ખૂણાઓના માપનું અનુમાન કરો, ત્યારબાદ કોણ માપક વડે ખૂણાના માપો. તમારા બધા અનુમાનોને એક કોષ્ટકમાં નોંધો. જુઓ કે તમારા અનુમાનો વાસ્તવિક માપની કેટલા નજીક છે. તો અહીંયા જુઓ, આ એક 2.23 આકૃતિ આપી છે, એમાં આપણે ખૂણા, આટલા ખૂણા આપણે જોઈ શકીએ છીએ, બરાબર. જો અહીંયા પહેલો, બીજો, આ બંને ખૂણા બન્યા, ત્રીજો, ચોથો, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. આ રીતના 20 ખૂણા આપણે જોઈ શકીએ છીએ. તો એના ઉપરથી આપણે ટેબલ આ રીતના બનાવ્યું છે. 1 અને 4 ખૂણો. તો અમે જોશો ને મિત્રો, અહીંયા 1 અને આ સામે 4, એ બંને ખૂણો સેમ જ હશે. અને એ કેટલો હશે? અંદાજિત 120 માપનો હશે, 120 અંશનો, બરાબર. હવે જોઈએ 2 અને 3. આ સામે 2 અને 3 તમે જોશો એ પણ બંને સરખા છે અને એનું માપ 60 હશે. હવે 7 અને સામે 9 જુઓ, એ પણ બંને સરખા છે, એનું માપ એપ્રોક્સ 80 અંશ હશે. અને 8 અને 9, સોરી 8 અને 10, એ બંનેનું માપ તમે માપશો તો 95 મળશે. તો આ રીતના આપણે અલગ અલગ ખૂણાનું વાસ્તવિક માપ અને અંદાજ એ બંનેનું આ રીતના નામાંકન અહીંયા કરી શકીએ છીએ. અને અનુમાન અને વાસ્તવિક માપ કેટલા નજીક છે, તો આપણે જો પરફેક્ટ માપ્યા હશે તો એમાં બહુ ફરક નહીં આવે, એ તમારે ધ્યાન રાખવાનું છે. કોણ માપકનો ઉપયોગ કરીને નીચે આપેલા માપના ખૂણાઓ દોરો. તો અહીંયા 110, 40, 75, 112, 134 દોરવાના છે. તો અહીંયા પહેલાં જો 110, અહીંયા આ ભુજા 0 ઉપર રાખી છે, અહીંથી અહીંયા 0થી લઈને 110 ઉપર ગયું. અહીંયા 40 અને આને 110ને ગુરુકોણ કહેવાય. હવે 40નો જુઓ, એ લઘુકોણ છે. અહીંયા 0થી 40, આ 75 એ લઘુકોણ આપશે, 90થી નાનો છે. હવે 112 અહીંથી લઈને અહીંયા 112 જુઓ,
આ 110ની થોડા આગળ 112, જેને ગુરુકોણ કહેવાય. અહીંયા 134, 0થી લઈને 130 અને ઉપર 135 પહેલાં 134 આવશે, એને ગુરુકોણ કહેવાય. તો આ રીતના આપણે માપ દોરી શકીએ. નીચે આપેલા ખૂણાના માપ જેટલા ખૂણા દોરો, તો એની પણ અહીંયા પ્રોસિજર અહીંયા બતાવી છે. પગલું 1, મૂળ ખૂણાનું એચનું કોણમાપક વડે ચોક્કસ માપ લો. પગલું 2, એક નવું કિરણ દોરો, તેના ઉદ્ભવ બિંદુ પર કોણમાપકનું કેન્દ્ર ગોઠવો. પગલું 3, અગાઉ લીધેલા માપ મુજબ બિંદુ અંકિત કરો અને તેમાંથી પસાર થતું નવું કિરણ દોરો. તો આ તમે પ્રોસેસ કરશો તો આપણને આ રીતનો બીજા પગલાંથી ખૂણો દોરી શકીશું. ખૂણાના પ્રકાર અને તેમના માપ. આ પ્રકરણમાં આપણે ખૂણાના વિવિધ પ્રકારો વિશે વાંચ્યું છે. આપણે જોયું કે સરળ કોણ 180 ડિગ્રીનો હોય છે અને કાટકોણ 90 ડિગ્રીનો હોય છે. અંશ માપના સંદર્ભમાં ખૂણાના અન્ય પ્રકારો લઘુકોણ, ગુરુકોણને કેવી રીતે વર્ણવી શકાય. લઘુકોણ, જે ખૂણાઓ કાટખૂણા કરતાં નાના હોય એટલે 90 ડિગ્રી કરતાં અને ઓછા અને 0 ડિગ્રી કરતાં મોટા હોય તેને લઘુકોણ કહેવાય છે. મતલબ કે લઘુકોણ ક્યારે આવે? 0થી 90 વચ્ચે હોય. આ જેમ કે 40 આવી ગયો, 50 આવી ગયો, 75 આવી ગયો, આ બધા જ લઘુકોણના ઉદાહરણ છે. બરાબર. હવે અહીંયા આપણે લઘુકોણ, ગુરુકોણ કેવી રીતે વર્ણવી શકો તો એનું અહીંયા વાત કરી છે. પહેલાં લઘુકોણ, હવે ગુરુકોણ જોઈશું. જે ખૂણાઓ કાટખૂણા કરતાં મોટા અને સરળ કોણ કરતાં નાના હોય એટલે કે 90 કરતાં મોટા, 180 કરતાં નાના, તેને ગુરુકોણ કહેવાય. મતલબ કે 110, 130 જે 90 કરતાં મોટા પણ 180 કરતાં નાના હોય એને ગુરુકોણ કહેવાય. અહીંયા ઉદાહરણો આપ્યા છે. શું આપણે ખૂણાના તમામ સંભવિત માપને આવરી લીધા છે? અહીં ખૂણાનો એક બીજો પ્રકાર છે વિપરીત કોણ, જેને પ્રતિબિંબ કોણ પણ કહેવાય છે, રિફ્લેક્સ એંગલ. જે ખૂણાઓ સરળ કોણ કરતાં મોટા અને પૂર્ણ કોણ કરતાં નાના હોય એટલે કે 180 ડિગ્રી કરતાં મોટા અને 360 કરતાં નાના હોય તેને વિપરીત કોણ કહેવાય છે. મતલબ કે 180 કરતાં મોટા હોય પણ 360 કરતાં નાના હોય એને વિપરીત કોણ અથવા પ્રતિબિંબ કોણ કહેવાય. જેમ કે અહીંયા આ માપ લીધું છે ને 12નું. જો અહીંયા 180 તો ક્યાં આવે? અહીંયા આમ કરો ને, અહીંયા સામે લાઈન દોરો તો 180 કહેવાય, એનાથી વધારે છે અને આખું સર્કલ પણ નથી, 360થી ઓછું છે એટલે આને વિપરીત કોણ કહેવાય. આ પણ એવું જ છે. વિચારો અને શોધો. નીચેની દરેક ગ્રીડમાં એની આકૃતિમાંના અન્ય ગ્રીડ બિંદુઓ સાથે એક સીધી રેખાથી જોડીને મેળવો. લઘુકોણ મેળવવાનો છે તો એક આ રેખા આપી છે, તો અહીંયા આ જે આપી છે ને ડોટ લાઈન, એ આ રીતના જોડી દઈશું. આ ખૂણો મળી ગયો આપણને 45નો, જે લઘુકોણ કહેવાય. અહીંયા બીજો આ જે 45નો અને અહીંયા પણ એ રીતના આ રેખા દોરી દો તો આ આપણને મળી ગયો 45નો, જે લઘુકોણ કહેવાય. એ ગુરુકોણ એટલે જે 90થી વધારે હશે એટલે આ રીતના અહીંયા બની ગયો અને અહીંયા પણ બની ગયો. તો આ રીતના ગુરુકોણ બનાવી શકીએ. વિપરીત કોણમાં કેવું છે? જો આ એંગલ લીધો છે, આ અંદરનો નહીં, આ બહારનો. અહીંયા આ લાઈન સીધી કરી તો 180 આવે, એનાથી વધારે, એટલે આ આપણને મળે છે વિપરીત કોણ. અહીંયા આ રીતના લાઈન દોરો તો અહીંયાથી લઈને આટલો ખૂણો, એ પણ વિપરીત કોણ કહેવાય. ઇચ્છિત ખૂણાઓને દર્શાવવા માટે વક્રથી ચિહ્નિત કરો. તમારા માટે એક ઉદાહરણ કરી આપેલ છે, તો એ તો આપણે બાકીના જોયા. કોણ માપકનો ઉપયોગ કરીને દરેક ખૂણાનું માપ શોધો. પછી દરેક ખૂણાને લઘુકોણ, ગુરુકોણ, કાટકોણ અને વિપરીત કોણ તરીકે વર્ગીકૃત કરો. તો અહીંયા જુઓ, આ PTR એ 30 ડિગ્રીનો ખૂણો છે જેને લઘુકોણ કહેવાય. PTQ અહીંયા આકૃતિ આપી છે, PTQ જે 60 ડિગ્રીનો અંદાજિત થશે જેને લઘુકોણ કહેવાય. PTW અહીંયા પૂછેલો હતો ને, PTW જે 130, PTRW 130નો થશે જેને ગુરુકોણ કહેવાય. હવે વિપરીત કોણ WTP જે અંદાજિત 230નો થશે. આ રહ્યો ને PTW, આ રહ્યો 12નો ખૂણો,
230નો થશે, એ વિપરીત કોણ કહેવાય. તો આ રીતના આપણે આ પ્રશ્નનો પણ જવાબ અહીંયા લખી દીધો છે. જે સારાંશ પાયાના નિયમો યાદ રાખવાના છે, જે હમણાં પૂછ્યું હતું કે લઘુકોણ એટલે 0 ડિગ્રી અને 90 ડિગ્રી વચ્ચે, ગુરુકોણ 90થી 180 વચ્ચે, વિપરીત કોણ 180થી 360 વચ્ચે. હવે યાદ રાખવા માટે કાટકોણ બરાબર 90 ડિગ્રીનો હોય એને કાટકોણ કહેવાય, સરળ કોણ બરાબર 180નો હોય. તો આ યાદ રાખવાનું. ચાલો શોધીએ. આ આકૃતિમાં એંગલ TER 80 છે, તો એંગલ BETનું માપ શું છે, એંગલ ACTનું માપ શું છે. તો આ બંને આપણને આ એક આકૃતિ ઉપરથી શોધવાના કીધા છે. તો અહીંયા આકૃતિમાં જુઓ BER આ 180 વાળું છે, અહીંયા જોશો તો આ 90 છે, અને આ 80 છે. કયું છે? RET. અને અહીંયા જોશો RET એ 80 છે. તો આપણને BETનું માપ અને ACTનું માપ કીધું છે, તો અહીંયા આપણે શોધ્યા છે. તો એમાં આ રીતના ઉકેલ લાવી શકો. આકૃતિ મુજબ રેખા S કાટખૂણે 90 છે, તેથી SER બરાબર 90 થાય, એ તો ખબર જ છે. SER આ તો 90 જ મળશે. હવે ACTની વેલ્યુ શોધવા માટે ACR માઇનસ TER કરો તો 90માંથી 80 જાય, કારણ કે TER તમે જોશો ને, TER એ બંને વચ્ચે અહીંયા આપણને 80નો ખૂણો આપ્યો છે TERનો, તો 90માંથી 80 જાય એટલે 10 બચે. એટલે આ જે ખૂણો આપ્યો હતો SET, આટલો ભાગ એ કેટલો મળે છે? 10નો મળે છે. હવે અહીંયા બીજો પ્રશ્ન છે, BETનું માપ કેટલું થશે. તો BETનું જુઓ, રેખા REB 180, એ તો આપણે ખબર જ છે, અહીં દેખાય છે REB 180 છે, સરળ કોણ છે. હવે BETનું માપ માટે 180માંથી TER કાઢી નાખો. આ જે છે ને BET, એનું માપ આપણે શોધવા માટે, BETનું માપ શોધવા માટે આ જે 180 છે એમાંથી આ 80 કાઢી નાખો, એટલે કે BETનું માપ 100 મળશે. 180 માઇનસ 80 કાઢતા એટલે બંને જે આપણા BET એ શોધવાનું કીધું હતું એ મળી ગયું 100, અને ACT એ પણ 10 મળી ગયું. વિચારો અને શોધો. નીચે આપેલા માપના ખૂણા દોરો. તો 140નો આ રહ્યો, અહીંયાથી પહેલી રેખા રાખવાની છે, અહીંયા 140, પછી 82નો અહીંયા દોર્યો છે, પછી 195નો આ રહ્યો, બરાબર. અહીંયા જુઓ, આ 195 કેવી રીતના દોરી શકાય, અંદરનો 165નો લઈ લીધો, બરાબર. પછી 360માં 165 તમે આવી રીતના બાદ કરો એટલે 195 મળી જાય આપણને, બરાબર. તો આ રીતના તમે શોધી શકો. 70 તો એ તો ડાયરેક્ટ મળી જશે, એમાં આવી કંઈ વિધિ કરવાની જરૂર નથી. તો આ વિધિ શેમાં કરવાની જરૂર પડે? આ વિપરીત કોણ કે એ ટાઈપનો આપેલો હોય ને એમાં આ કરવું પડે. હવે 35નો કીધો તો આ 35નો દોર્યો છે. તો આ રીતના આ પણ પ્રશ્નો આપણે બધા આવરી લીધા. હવે 2 નંબર, નીચે દરેક ખૂણાના માપનો અંદાજ લગાવો અને પછી તેને કોણ માપક વડે માપો. તો આપણે 45નો હશે, આ અંદાજિત કોણ માપક વડે માપતા આપણને મળે છે, જેને લઘુકોણ કહેવાય. આ છે 150 જે ગુરુકોણ છે, આ છે 120 જે ગુરુકોણ છે, 30 ડિગ્રી લઘુકોણ, 95 ડિગ્રી એ છે ગુરુકોણ, અને આ છે 350, આ 12નો ખૂણો લીધો ને, જે વિપરીત કોણ છે. તો આ ખૂણાઓને લઘુકોણ, કાટકોણ, ગુરુકોણ અથવા વિપરીત કોણ તરીકે વર્ગીકૃત કરો, એ પણ આપણે કરી દીધું. 3 લઘુકોણ, 1 કાટકોણ અને 2 ગુરુકોણ ધરાવતી કોઈ પણ આકૃતિ બનાવો. તો આ રહી આકૃતિ. આમાં જુઓ 40, 60, 40 એ 3 લઘુકોણ છે, આ એક કાટકોણ છે, અને 100 અને 135 આ બંને ગુરુકોણ છે. તો આ આકૃતિ તમે જોઈ શકો છો. અક્ષર M એવી રીતે દોરો કે જેની બાજુઓના ખૂણા 40 ડિગ્રીના હોય અને વચ્ચેનો ખૂણો 60નો હોય. તો આ રીતના તમે દોરી શકો કે આ બંને બાજુના ખૂણા 40ના હોય અને આ વચ્ચેનો ખૂણો 60નો હોય. આ રીતના દોરી શકાય.
અક્ષર વાય એવી રીતે દોરો કે જેનાથી બનતા 3 ખૂણા 150, 60, 150 ના હોય. તો આ રીતના તમે દોરી શકો. વચ્ચેનો આ 60નો અને બાજુમાં 150, 150 અને ત્રણેયનો તમે સરવાળો કરો ને તો 360 થાય. બરાબર, એ રીતના આનું કેલ્ક્યુલેશન આવશે. જુઓ, 150 અને 150, 150, 150, 300 અને આ 60, 360 થાય. અહીંયા નીચે આપ્યું જ છે સરવાળો. હવે છઠ્ઠો પ્રશ્ન, અશોક ચક્રમાં 24 આરા છે. એકબીજાની પાસે આવેલા બે આરાઓ વચ્ચેના ખૂણાનું અંશ માપ શું છે? બે આરાઓ વચ્ચે બનતો સૌથી મોટો લઘુકોણ કેટલો? તો અહીંયા આ રીતનું આપ્યું છે કે જુઓ કે બે આરા વચ્ચે કેટલું, આ જે બે આરા આપ્યા છે ને એના વચ્ચે કેટલું કોણ બને. તો એને આ રીતના માપી શકાય કે આખું સર્કલ 360નું હોય, એમાં 24 આરા આપણને આપેલા છે અશોક ચક્રમાં. તો 360ને 24 વડે ભાગો એટલે 15 આવે, 15 ડિગ્રી. તો આ બે આરા વચ્ચેનો ખૂણો 15 ડિગ્રી બનશે. એ આ ગણતરીથી જોઈ શકાય છે. હવે આગળ બીજો પ્રશ્ન છે, બે આરાઓ વચ્ચે બનતો સૌથી મોટો લઘુકોણ કેટલો? તો અહીંયા તમે 0થી માપશો ને 15, પછી 30, પછી 45, પછી 60, પછી 75 આવી જશે. 75 પણ લઘુકોણ છે. એટલે કે 5 આવા આરા લેશો, 5, 15, 5, 75, ત્યાં સુધી લઘુકોણ રહેશે. પછી 6 આરા જેવા તમે લેશો, 15, 6, 90, તો એ કાટકોણ બની જશે. તો એવું કહેવાય અશોક ચક્રમાં બે આરાઓ વચ્ચે બની શકતો સૌથી મોટો લઘુકોણ 75 ડિગ્રીનો થાય. આ બીજા પ્રશ્નનો જવાબ છે. હવે કોયડો આપ્યો છે, હું એક લઘુકોણ છું. જો તમે મારા માપને બમણું ડબલ કરો તો તમને એક લઘુકોણ મળે. તમે મારા માપને 3 ગણું કરો તો પણ તમને એક લઘુકોણ મળે છે. જો તમે મારા માપને 4 ગણું કરો છો તો પણ તમને ફરી એક લઘુકોણ મળે છે. પરંતુ જો તમે મારા માપને 5 ગણું કરો છો તો તમને ગુરુકોણ માપ મળે છે. મારા માપ માટે શું શક્યતાઓ છે? તો જુઓ, એને આપણે અહીં જોઈશું. આ રીતનું આપ્યું છે. 2 ગણું, 3 ગણું, 4 ગણું કરો તો એ લઘુકોણ, 5 ગણું કરો તો ગુરુકોણ. તો અહીંયા બે જ આપણે લઈ લઈશું. જે ખૂણો શોધવાનો છે તે એક્સ કહીએ. જે 90 કરતાં નાનો જોઈએ, લઘુકોણ જોઈએ, એટલે પહેલી કન્ડિશન એક્સ લેસ દેન 90 ડિગ્રી. હવે 4 વડે ગુણતા પણ લઘુકોણ રહે છે. તો 4x એ પણ 90 કરતાં લઘુકોણ રહે છે, 90 કરતાં નાનો, એટલે 4x લેસ દેન 90 ડિગ્રી. હવે એને 4 વડે ભાગો એટલે આ બાજુ એક્સ બચે, આ બાજુ 90ને 4 વડે ભાગો 22.5. એટલે એક કન્ડિશન મળી ગઈ કે એ ખૂણો 22.5 કરતાં નાનો હશે. બરોબર છે. હવે જોઈએ બીજી કન્ડિશન. 5 વડે ગુણતા ગુરુકોણ થાય, એટલે કે 5x ગ્રેટર દેન 90 થાય. બરોબર છે. તો એમાં 5 વડે ભાગી નાખીએ એટલે x ગ્રેટર દેન 80 વધે. એટલે અહીંયા બીજી કન્ડિશન મળી ગઈ કે એ 18થી મોટો હશે અને 22.5થી નાનો હશે. તો આપણને ફાઇનલ કન્ડિશન મળી ગઈ કે એની શક્યતાઓ શું હોય? 18થી ઉપર અને 22.5થી નીચે. એટલે આપણે કહી શકીએ, જો એને પૂર્ણ આપણે સંખ્યાઓ લઈએ ને, પૂર્ણાંક સંખ્યાઓ પોઝિટિવ, એટલે કે 19, 20, 21, 22 આવી આપણને સંખ્યાઓ મળે, આવા જવાબ મળે. તો આ પણ આપણે પ્રશ્નનો જવાબ મેળવી લીધો. તો મિત્રો, આ રીતના આપણે ફૂલ ચેપ્ટર કમ્પ્લીટ કર્યું છે અહીંયા. તો આ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને કહેજો. અને આપણી જે ટેલિગ્રામ ચેનલ છે એને પણ જોઈન કરી લેજો. આ બધું મટીરિયલ તમને ત્યાંથી મળી જાય. ધન્યવાદ.